जय सोमनारायण। आप सबનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર પૂજ્ય જનમંગલ સ્વામીનું ધમાકેદાર કોમેડીથી ભરપૂર એવું પ્રવચન આજે આપણે સાંભળવાનું છે। કાલના પ્રસંગની અંદર એટલે કે પ્રવચનની અંદર આપણે પારિવારિક એકતા વિશે સાંભળ્યું અને આજે પણ આપણે પારિવારિક એકતા ભાગ 2 સાંભળશું। આજના આ પ્રવચનની અંદર જે કુટુંબની અંદર અને ખાસ કરીને આપણા ઘર પરિવારમાં જે એકતા તૂટે છે અથવા તો જે નાની નાની વાતમાં ઝઘડા થાય છે તો એને આપણે કાયમી હલ કઈ રીતે લાવી શકાય અને સહન શક્તિથી કેટલું બધું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એના પ્રસંગો આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું। ઘણીવાર આપણા ઈગોના લીધે, આપણા અહમના લીધે ક્યાંક ને ક્યાંક આપણા ઘર પરિવારમાં જે ઝઘડા થતા હોય તો એક 10 સેકન્ડ જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણા જીવનમાં કેટલી બધી મહત્વની છે એના વિશે આજે આપણે આ પ્રવચનમાં સાંભળશું। તો વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। અને એક ઘરે પધરામણી જવાનું થયું તો એનું ઘર રસ્તાથી થોડુંક અંદર હતું, થોડુંક જ, પણ રસ્તામાં કીચડ હતો, પાણી ભર્યું હતું, રસ્તો નહોતો ક્લિયર। એટલે કેસી બારોટ કરીને આપણે ત્યાં હરિભક્ત બાપાની ભેગા પધરામણીમાં હતા અને સ્વામીને વાત કરી કે સ્વામી આ ઘરે આપણે પધરામણી નહીં જવાય હવે, કારણ કે બહુ જ રસ્તામાં એ છે અને લાંબુ છે। તો બાપા ગાડીમાંથી ઉતરી ગયા અને થોડું થોડું પેલા ખાબોચિયામાં કંઈક ઈટ હોય કે પથરો મૂક્યો એની પર પગ દઈ અને સાડી પર ગમે તેમ કરીને સ્વામી પોતે પહોંચી ગયા। અને પેલા બારોટ, કેસી બારોટને બાપા કહે છે કે મારી પાછળ પાછળ આવતા રહ્યો એટલે વાંધો નહીં આવે। મોટા પુરુષ છે એ જે રસ્તો બતાવે, જે રસ્તે ચાલે એ રસ્તો જો આપણે લઈએ તો આપણું જીવન ખરેખર આનંદમાં, સુખમાં ને સફળતામાં રહે। આપણા ગુરુનું જીવન એવું છે કે એ કરે ને એમ કરીને તો જ આપણે સફળ થઈ જઈએ। એવું નહીં કે બોલે એવું કરવાનું, પણ એનું વર્તન જ એવું છે, એની વાણી, વર્તન, એના નિયમો, એ આદર્શ જીવન છે આપણી માટે। એટલે બાપાએ જીવન એવું બનાવ્યું છે અને સ્વામી તો મહાન પુરુષ, લાખો માણસોને સુખી કર્યા છે અને આપણે સુખી કરવા માટે બાપા ગામડે ગામડે ફરી અને દેહને જેને કે કૂછા વાળી દીધા છે। એટલું બધું શરીરને કષ્ટ આપી, મનને પણ એટલું બધું માર્યું અને કેટલું બધું સહન કરીને, શરીર ના હોય, મન ના હોય, બધાએ દુઃખો સહન કરીને બાપાએ બધાને સંતોષ આપ્યો છે। લાખો માણસોનો પ્રેમ સંપાદન કર્યો છે, લાખો માણસોનો વિશ્વાસ સંપાદન કર્યો છે। દેશના હોય, પરદેશના હોય, યુવકો હોય, બાળકો હોય, વડીલો હોય, કોઈ અધિકારી, બધાને સ્વામી માટે આજે આ દુનિયામાં કોઈ કોઈનું ગમે તેવા અધિકારી હોય, પ્રમુખ હોય ને કોકને અસંતોષ થઈ જાય, પણ બાપા માટે કોઈને અસંતોષ થયો નથી। આખી બીએપીએસ સંસ્થા અવળી મોટી સંસ્થા છે એટલા દેશોમાં, અને બાપાએ વર્ષો સુધી આ કાર્યવાહી એકલા હાથે કરી છે, પણ કોઈનું મન દુખ્યું નથી, કોઈનું અપમાન કર્યું નથી, કોઈ જે નિયમ શાસ્ત્રની બહાર પગ નથી મૂક્યો। તો આવા જે મહાન પુરુષ, બાપાની શતાબ્દી મહોત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે આપણે બધા યુવાનોને પણ બાપાની શતાબ્દી નિમિત્તે આપણે જીવન એવું બનાવી કે બીજાને સારી પ્રેરણાઓ મળે, બીજા યુવાનો પણ આજે સારા માર્ગે વળે એવું આપણું જીવન હોય। બાપા પોતે લંડનની અંદર એકવાર હતા અને આપણા યુવાન છે ત્યાં તરુણભાઈ કરીને યુવક, અને એની બાપાને વાત કરી કે સ્વામી મારું કોઈ નથી। તો સ્વામી એને કીધું કે હું છું, અડધી રાત્રે તું બાણું ખખડાવજે, મારું ચિંતા ના કરીશ, પછી મૂંઝાવાનું નહીં, હું છું ને કે છે। તો બાપાએ કોઈ પણ યુવક હોય, ગરીબ હોય કે ગામડાના કે પરદેશના, બધાને બાપાએ હૂંફ આપી છે, પ્રેમ આપ્યો છે। નાની મોટી ભૂલો પણ બાપાએ માફ કરીને એને પછી સત્તાઓ આપી છે। તો આજે આવા મહાન ગુરુ છે, અત્યારે મહન સ્વામી એવા જ ગુરુ છે આપણા, અને પ્રમુખ સ્વામી મહારાજ, આવા પુરુષો આ પૃથ્વી પર પ્રગટ છે ને એને આપણે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો, અને આવા પુરુષો પૃથ્વી પર એ ખરેખર આપણા જીવનનો બહુ બહુ જન્મો લીધા છે આપણે। આ જન્મે મહાન પુરુષ ભગવાન પ્રગટ છે પૃથ્વી પર સંત રૂપે, અને આપણે એની ઓળખાણ થઈ ગઈ અને શરણું મળી ગયું આપણને, એટલે આપણો જન્મ સફળ ખરેખર થઈ ગયો છે। તો આવા ગુરુ આપણને મળ્યા છે। બાપાએ પોતે કપડવંત તાલુકામાં, હું કોઈ વિષય હવે એક નક્કી નથી કર્યો, મને પૂજ્ય અનિદેશ સ્વામી કીધું બાપાના પ્રસંગો થોડા કહેજો અને એમાંથી એવું કોને થોડીક બીજી વાત કરજો, એટલે કોઈ એક વિષય નથી, પણ ગોળ તો જ્યાંથી બચકું ભરો નથી ગળ્યો જ લાગે એમ બાપાના પ્રસંગો તો આપણે દરેક પ્રસંગમાંથી કોઈ પણને પ્રેરણાઓ મળે છે। તો સ્વામી પોતે જ્યારે 1983ની સાલમાં કપડવંત તાલુકામાં વિચરણ કરતા ત્યારે હું ત્યાં વિચરણમાં હતો ગામડામાં, અને બાપા ભેગો એ વખતે મારે ફરવાનું હોય ને આ વિસ્તાર આપણો વિચરણનો હોય એટલે, તો બાપા એક ગામ છે કઠલાલની નજીકમાં, ચકલિયાનો કૂવો ગામનું નામ જ છે,
અને ત્યાં પોતે ધોળા કાકા કરીને ત્યાં રે ખેતરમાં, બહુ સામાન્ય, એટલો બધો સત્સંગ પણ નહીં એને, પણ કાર્ય કરે એની ભાવના હશે એટલે પધરામણી ગોઠવી. તો પૂજ્ય વિવેક સાગર સ્વામી આગલી સભામાં જતા રહ્યા શરૂ કરવા, કારણ કે બાપા પોતે 4 ગામ રોજ ફરતા, 3-4 ગામ, અને અગાઉ સભા શરૂ કરી દેવાની હોય બાપા આવ્યા પહેલા. એટલે હું ને પ્રમુખ સ્વામી મહારાજ બાપાની સાથે હું હતો. હવે એના ખેતરમાં ગયા, એટલી બધી ઉતાવળ, 4 ગામ જવાનું, આગળ સભા શરૂ થઈ ગઈ હતી, રસ્તા એવા, તોય બાપાના ખેતરે જઈ અને કાકાએ શું કર્યું, કોથળા ઉપર કરણના ફૂલનો ઢગલો કરેલો, થોડાક વીણી આવેલા 2-3 ખોબા. હવે હાર ગૂંથવા બેઠા બાપા આવ્યા ત્યારે. એટલે મેં કીધું તમે ઠાકોરજી આગળ ફૂલ મૂકી દો અને પગે લાગી લો, આરતી પૂજન કરી લો, અમારે ઉતાવળ છે. તો એ કાકા કે ના મારે હાર ગૂંથીને પહેરાવાનો છે. હવે એની હાર ગૂંથી રહી ત્યાં સુધી પ્રમુખ સ્વામી રાહ જોઈને બેઠા રહ્યા, બાપા કેની પર બેઠા હતા, હાવ મેલી ગોદડી હતી, હાવ એ રોજ ઉડતા પહેરતા હોય ને ગોદડી ઉપર બાપા બેઠા, બાજુમાં હું બેઠો, અને સ્વામી માળા ફેરવે અને હાર ગૂંથી રહીને રાહ જોઈને બેઠા. પછી હું ફરીને ગયો, મેં લાવો હું ગૂંથી દઉં. એટલે મારે હું 2-4 ફૂલ જલ્દી પોરવીને આપી દી. એ કે ના, જાતે ગૂંથીને પહેરાવાનો છે મારે. બાપા મને કે તમારે ઘેર માળા છે, મારી બાજુ બેસીને ફેરવવા માંડો, ભજન કરો, અને એ હાર પહોંચશે ને તારે જ આપણે કે એને સંતોષ થશે એટલે આપણે બેસો. તો આવા ગુરુ આજે ખરેખર ગામડાના બહુ જ સામાન્ય અભણ માણસ, ગરીબ માણસ, એના ખેતરમાં એના ઘરે જઈને હાર ગૂંથે અને પહેરાવાની રાહ જોઈને બાપા બેઠા. એટલા બધા પ્રસંગ બાપાના એવા જીવનમાં આપણે ભેગા ફરીએ ત્યારે ખબર પડે છે કે બાપા કેવી રીતે, એક ખડોધી ગામ છે ધુવારણ પાવર સ્ટેશનની નજીકમાં, અને એ બાપા જોડે એમ પણ ત્યાં 86ની સાલ હોય, અંદાજે 86 કે 84. બાપા પોતે એ ગામમાં ગયા, પૂજ્ય ત્યાગલો સ્વામી ભેગા હતા, પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય ડોક્ટર સ્વામી, આ બધા સંતો અને એમની 25-30 સંતો. હવે ગામ બહુ જ સામાન્ય ગામ છે. એ ગામમાં એ વખતે તો લાઇટ નહોતી, કનેક્શન જ નહોતું ગામમાં લાઇટનું, સંડાસ બાથરૂમ નહીં. અને આપણા નિર્દોષ યોગી સ્વામી છે ભદ્રેશ સ્વામીની જોડે સેવામાં, એમના જ ઘરે બાપાને જમવાનું હતું. તે પહેલા સભા થઈ, તો સભામાં લાઇટ નહીં ને ઉનાળો, એટલી બધી ગરમી થાય, તો બાપા પોતે 5000 માણસની સભા હશે. બાપા ઠેઠ સુધી બેઠા પત્ર લખે, પલ્લી ગયા પરસેવો બધા. બેટરી ઉપર માઇક ચાલે પણ પંખો નહીં, ગામમાં કનેક્શન જ નહીં, જનરેટર નહીં, કશું જ નહીં. અને બાપાએ પ્રવચન કર્યું. પછી મને કે તમે જાહેરાત કરો કે બધા લાઈનમાં પગે લાગવા આવે. એ જમાનામાં 2 લાઈનની વ્યવસ્થા નહોતી, એક જ લાઈનમાં આવવાનું. મેં કીધું સ્વામી બધા બફાઈ ગયા છે બટેટાની જેમ, પછી છૂટા કરી દઈએ આપણે તો જમવા ભેગા થાય, અને કેટલી ગરમી છે. તો બાપા કે આ ગરીબ માણસો છે, સામાન્ય ગામડાના બિચારા, એને કઈ નાના મોટા પ્રશ્ન હોય, કશાના આશીર્વાદ લેવા હોય તો ક્યાં આપણને મળે ને ક્યાં પત્ર લખ્યા, મળી લેવાય ને આપણે બધાને. તો એટલી બધી સંખ્યાના હરિભક્તો બેઠા હતા સંખ્યામાં. બાપા વ્યક્તિગત એક-એકને શાંતિથી મળ્યા, અને 1 વાગે જમવા બેઠા પ્રમુખ સ્વામી મહારાજ નિર્દોષ યોગી સ્વામીના ઘરે. ત્યારે એક ભાઈ લોટ લાવેલા જબલામાં. હવે એ એના ઘરેથી બિન સત્સંગી હતા અને લાવ્યા છે બિચારા, ભાવિક હશે, પણ એ લોટની કે રોટલી તમે ઠાકોરજીના થાળમાં મૂકી અને સંતોને જમાડજો. સંતોએ રોટલી બનાવી એની, આપણે તો શાખવાનું એવું કઈ હોય નહીં, રોટલી તો બની ગઈ અને બધા ગોઠવાઈ ગયા. અને એટલા બધા સંતો હતા એટલે સકડાશ પડે ગરસ્થના ઘરમાં. તો પણ મારી જગ્યા રહી નહીં, અને હું પત્તર લઈને જોતો હતો ક્યાં બેસવું મારે હવે. તો સ્વામી જોઈ ગયા, સ્વામી કે મારી બાજુમાં આવી જાય, અને સ્વામી કે મારા ગોઠણ ઉપર ગોઠણ મૂકી દો. બાપાએ પલોઠી સાંકડી કરી, પાટલો ખસેડ્યો, અને સ્વામી કે સંકોચ ન રાખતા ગોઠણ ઉપર ગોઠણ મૂકી અને બાપાની બાજુમાં બેઠો સકડાઈને. રોટલી આવી ને તો રોટલી તૂટે જ નહીં એવી રોટલી, આમ લાંબી થાય ને હાવ આમ વાયસર જેવી રોટલી. આપણને મારા મનમાં છું કે પ્રમુખ સ્વામીને ગરમ ગરમ ફૂલકા હશે ને મારા ભાગમાં આવી ચવળ રોટલી આવી, એવું ખાલી હજી તો મનમાં વિચાર થયો ને, કોઈની હામું જોયું નથી, મેં કઈ વિચારીને જેઠું જોઈને ખાલી હું તો રોટલીને જોતો હતો ને, મનમાં ઘાટ થયો. તરત જ પ્રમુખ સ્વામી એના પત્રમાં હતી ને મારા પત્રમાં મૂકી દીધી રોટલી. બાપા કે આપણે હરખું જ છે, એ કે મનસુબા કરતા જ નહીં, કે તમારે છે અમારે છે. પછી ગરમ ગરમ દાળ આવી ને બાપા કે 2 ડોયા આપો, મને 1 ડોયો આપો. સ્વામી કે ગરમ દાળમાં રોટલીને બોડાડી રાખો ને, ઢીલી પડશે ને પછી તૂટશે કે છે. તો પ્રમુખ સ્વામી આપણા મનનું તરત જાણી ગયા. ને કહેવાનું કે આવા સંજોગોની અંદર બાપાને જરાય કંટાળો નહીં, અભાવ નહીં, એટલો પ્રેમ બધા હરિભક્તો પર, એટલું આમ એટલો રાજીપો, એટલા હસતા ખુશ. આપણે ઘણી વાર દેહભાવ હોય ને
એટલે અગવડ સગવડમાં આપણે અકળાઈ જઈએ, કાં કોઈનો અવગુણ આવી જાય, આપણને મોઢું બગડી જાય આપણું. પણ પ્રમુખ સ્વામી મહારાજ ગામડામાં ફર્યા છે ને ગમે તેવા સંજોગોની અંદર ટ્રેક્ટરોમાં બાપા સાથે હું ઘણી વાર લગભગ ઓછામાં ઓછો 10-15 વારથી વધારે બેઠો છું ટ્રેક્ટરમાં બાપા જોડે. તાજ પર ને પાટી ને લાઠીદર ને બધા ગામડા છે એ ગામડામાં બાપા સારંગપુરથી ટ્રેક્ટરમાં જતા બધા સંતો ફરતા બેસી જાય. બાપાને સોંપો હોય ને કાંઈ નહીં, અમારી વચ્ચે બેસી જાય ને કીર્તન ભજન ગાતા ગાતા બુંગળ પાછરું હોય, કેવા રસ્તા હોય. પણ સ્વામી કોઈ દાડો વિચાર્યું નથી એના શરીર સામે. જમવામાં તો ગામડામાં કેટલી બધી અગવડ સગવડ હોય, લાઇટું એ જમાનામાં તો લાઇટું જ નહીં, એટલું બધું ઘામ થાય, એટલું બધું આમ બાપ થાય. સારંગપુરમાં પણ બાપા આવતા ત્યારે મેં રાત્રે પંખો હાથ પંખો નાખી વીજણો. પ્રમુખ સ્વામી મહારાજ કહેવાનું શું કે ક્યારેય દેહની સંભાળ લીધી નથી, ક્યારેય પણ. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા ગામમાં હતા અને ભાદરાની અંદર પૂજા કરતા હતા બાપા, ત્યારે સ્વામીને ઉંદડી ચડી ખંભા ઉપર. એટલે ઉંદડી સોફામાં પહેરી ગયેલી અને સોફામાં જાળી હતી, એટલે સ્વામીના પેટ ઉપર ઉંદડી ફરે. એટલે મેં અને પ્રિયવ્રત સ્વામી એમ બે ટેજ ઉપર બેઠા હતા અને મેં સ્વામીને આગળ એમ ગયા કે ઉંદડીને ખસડી. આ પૂજામાં કેટલા 1500 હરિભક્તો દર્શન કરે, સંતો બધા જોવે ઉંદડીને, ઠેઠ આમ સ્વામીના માથા પર આવી જાય કોક વાર. હવે અમે જઈને એટલે જાળીના કાણામ કરી જાય ઉંદડી પાછી, અને પાછી ધીરે ધીરે નીકળે પાછી બહાર. એટલે આખી પૂજામાં બાપામાં તો મન રહ્યું નહીં ભગવાનમાં અમારું, પણ ઉંદડી થયા. આમ ઉંદડી આવે ને પછી આપણે એમ જ થયા કરે ને એમ બાપાને જ કહેવાય નહીં ચાલુ પૂજામાં ઉભા થઈ જાવ, ઉંદડી કાઢી લઈ સોફામાંથી અને ચાલુ પૂજા હતી. પણ સ્વામી હલે જ નહીં, કાંઈ નહીં, બસ રૂટિંગ હોય ને એમનો પૂજાનો માળાનો એક ચિત્તે એક સ્થિર. ઉંદડી પેટ ઉપર ફરે તોય હલે નહીં. હવે આ તો આપણે વાતો સાંભળી છે, પ્રસંગો કે તો મૂર્તિમાન આપણે જોવા મળ્યું કે આત્મનિષ્ઠા શું કહેવાય, દેહ નથી ભાવ એમને. અને પછી સ્વામી જયારે પૂજા પતાવી અને એ બધાને મળીને ઉકાળા પાણી કરવા ગયા ત્યારે મેં સોફાને ઊંધો પાડ્યો અને ઉંદડીને કાઢી ભાગી ગઈ. પછી પ્રમુખ સ્વામી દર્શન કરવા ગયા ને ત્યારે બાપાને મેં પૂછ્યું, બાપા ઉંદડી તમારા પેટ ઉપર ફરે, હાથ ઉપર ફરે, તમને કઈ થાય નહીં? સ્વામી કે આપણે તો ભગવાનમાં મન હોય ને એટલે એવું કઈ યાદ ન રહે આપણને. મેં કીધું અમારે તો બે મચ્છરા ઉડ્યા હોય ને તો મન જ પૂજામાં છોડતું બાજુમાં, પણ પ્રમુખ સ્વામી મહારાજને દેહ ભાવ નથી. આવા પ્રસંગે આપણને ખરેખર સ્વામી જે રીતે વિચરણ કર્યું છે ને બાપા પોતે ગાડામાં પથારી લઈને જતા રહ્યા છે ગામમાં. સ્વામીને અગાશીમાં જતા રહ્યા, એકવાર ગાડલું માથે લઈને એટલો બધો ઘામ થાય, લાઇટું જતી રહે, જ્યોતિ ગામ નો થાય એટલે, અને પરસેવો એટલો બધો વળે અને મચ્છરા બધા તોડી ખાય. બાપા પોતે ત્યાં આપણે નાયકાની અંદર 300-400 મણ ડાંગરનો ઢગલો હતો, ત્યાં બાપા ગોદડી પાછળ હુઈ ગયા અને પગ આગળ ફાનસ મૂકેલી, કારણ કે ઉંદરડા ધમાચકડી બોલાવે. અને ઉપર પેલી સત હતી કાપડની, એમાં કાણા મોટા મોટા પડી ગયેલા. 2-3 ઉંદરડી એક હાથે સ્વામીની ઉપર પડી અને પગે ફાનસ એટલે રાખે ને ઉંદરડા પગ કોતરી ખાય. પ્રમુખ સ્વામી એવી રીતે ખટારામ બેસીને અમદાવાદથી આવેલા નાયકા અને ત્યાં ડાંગરના ઢગલાને ગોદડી પાથરે. એટલે સ્વામી બાપા એક રાણપરી ગામ છે સારંગપુરની નજીકમાં, તો બાપા ભેગા એમ ફરતા, યુવકમાં હતા. અને બાપાને બપોરે સંડાસ જવાનું થયું તો ગામમાં સંડાસ નહીં કાઠિયાવાડમાં એ જમાનામાં, તો બાપાને લોટો લઈ ધોતિયું કાઢી ટુકડો પહેરવાનો, શરીર ઉપર ટોવાલ જેવો ભગવો, અને બાપા પોતે બાવળિયામાં સંડાસ જવાનું બપોર વચ્ચે. એટલી ગરમી ને તાપ, ખુલ્લું શરીર, સ્વામીનું શરીર લાલ લાલ થઈ ગયું. અને સ્વામી પોતે જનોઈ ચડાવીને લોટો લઈને જતા હતા. અમે બાવળિયા સુધી બાપા ભેગા જઈ અને પછી અમે ઉભારીને બાપા અંદર જાય. તે છોકરાઓ ભેગા, ગામના 7-8 છોકરાઓ નાના, 6ઠ્ઠા 5મા 7મા ધોરણના, એ ભેગા આવેલા. પછી બાપાને ભેગા અંદર ગયા. બાપા કે તમે પાછા વળો, કે તમારી જોડે આવવું છે. બાપા કે હું ખાડે જાઉં છું. છોકરા કે અમારે ખાડે આવવું છે. હવે કાઠિયાવાડીમાં છે ને ખાડે જવું નહીં સમજે નહીં ભાષા, એ તો સંડાસ જવું કે કળશે જવું કે એવું બોલતા, લોટો લઈને જાય. એટલે પછી એને એમ કે બિચારા જેસીબી થી કંઈક વિધિ કરવા ખાડો એટલે કંઈક ખોદેલું હશે, એટલે કંઈક પ્રસાદ હોય કે પૂજન થતું હોય, એમાં લાભ લેવા. પછી જોડે પ્રગટ ભગત હતા ને એને કીધું, ભાઈ કળશે સંડાસ જાય છે. પછી છોકરા પાછ. પણ સ્વામીની પરિસ્થિતિ કેવી એ વખતે કે ગામડામાં આપણે અત્યારે એવી અગવડ થોડીક આપણને કંઈક પડે તો આપણું મન અકળાઈ જાય, આપણે ભીડો ન બેઠીએ કે. પણ સ્વામી તો બીજાના કલ્યાણ માટે વર્ષો સુધી આવું વિચરણ કર્યું છે. માણસ પોતાના કલ્યાણ માટે ભીડો નથી બેઠી શકતા આપણે, પણ સ્વામી એટલું બધું વિચરણ કર્યું છે ગામડાઓમાં. સ્વામીને નડિયાદમાં કાંટો વાગી ગયો હતો અને કેટલું બધું લોહી નીકળ્યું હતું. પછી તરત જ પધરામણી પાછી હતી, તોય સ્વામી પધરામણી ગયા. પાછી
હું ભેગો જ હતો ગાડીમાં, કાંટો મેં જ ખેંચીને કાઢ્યો હતો, એટલો બધો ઊંડો કાંટો ગઈ ગયો. પણ સ્વામી એવું ન કીધું કે હાલો હવે ડોક્ટર આગળ જઈ ઉતારે જઈને આરામ કરી. પ્રમુખ સ્વામી ક્યારેય માંદા હાજા હોય તો કોઈ દી જણાવ્યું નથી કે હું બીમાર પડી ગયો છું. બાપા પોતે સારંગપુરથી બોચાસન આવ્યા, એક વાર જતા હતા અને સાંજે 5 વાગે નીકળેલા સારંગપુરથી. 8 વાગે બોચાસન પહોંચ્યા છે. દર્શન કરીને સ્વામી સીધા રૂમમાં જઈને સુઈ ગયા. આમ તો બાપા કોઈ દાડો બિન ટાઈમે હોતા નથી. અને પછી એટલી બધી રજાઈ ઓઢી લીધી. પછી સેવક સંત આવ્યા કે બાપા જમી લો. બાપા કે મારે જમવું નથી, થોડુંક જમો. સ્વામી કે આગ્રહ ના કરતા, મને હોઈ લેવા દે. પછી વિવેક સાગર સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી આવ્યા અને પૂછ્યું કે બાપા થોડી ખીચડી ખાઈને હોઈ જાઓ, તમારે આરામ કરો. પણ સ્વામી ના પાડીને તો હાથ પકડ્યો તો સ્વામીને એટલો બધો તાવ, એટલા ધ્રુજે, અને તાવ માપ્યો 104 તાવ, અને એટલી બધી ઠંડી લાગે સ્વામીને. એટલે પૂછ્યું બાપા ક્યારે તાવ આવી ગયો? સ્વામી કે સારંગપુરથી નીકળ્યા ને ત્યારથી ઠંડી હતી, તો ગાડીમાં એસી હતું તો બોલવું છું ને. બાપા કે હું સ્વામિનારાયણ પ્રકાશ વાંચતો હતો ને મને ખબર ના રહી કે ઠંડીની. તો એકવાર બોચાસનમાં બાપા જમતા હતા અને સ્વામી એકદમ ચડું કરી નાખી. સંતો કે દાળ ભાત નથી જમવા? બાપા કે જમી લીધા ને. કે ક્યાં જમ્યા છો? દાળ ભાત તો બાકી છે. પણ સ્વામીને જમવાનું હોય કે શરીરનો કોઈ ભાવ જ નહીં. ત્યાં બોચાસનમાં મેં બાપા સાથે હતા અને લગભગ 88 કે 88 ની સાલનો પ્રસંગ છે મારા ખ્યાલ પ્રમાણે. તો યજ્ઞેશ સ્વામી છે એ પોતે શેરડીનો રસ લઈને, બાપા કે શેરડીનો રસ આપણે મંદિરમાં કાઢેલો ને, અને બધા સંતો પીતા હતા. તો સ્વામી માટે એક પ્યાલો લઈ ગયા. તો બાપાએ ના પાડી કે મારે પીવો નથી, લઈ જાઓ પાછો. એની આગ્રહ કર્યો તો સ્વામી કે તમને કીધું ને લઈ જાઓ. અને પછી બાપા રાત્રે જયારે પોઢવા ગયા ને ત્યારે યજ્ઞેશ સ્વામીને કીધું કે યજ્ઞેશ કેવું સુખ આવ્યું? મેં કીધું બાપા શું થયું છું? સ્વામી કે રસ પાવા આવ્યા હતા. મેં પીધો કે નહીં? સ્વામી કે ના ના. મેં કીધું હું આવ્યો હોત ને તો તમને પાધા વગર ના જાતું. સ્વામી કે હું તમને આજ્ઞા કરું છું, કોઈ પાવા આવું જ નહીં તમારે. તો મેં કીધું હું વાંધો જ તમને? સ્વામી કે હું એકવાર પીવું કાલે ફરીને કાઢે, પાછા રોજ કાઢે. હવે આવો કોને રોજ કાઢે? સારું છે ને, રોજ પી લેવો પ્યાલો. પણ સ્વામીને કેવું છે કે પોતાના શરીરના સુખ માટે કોઈ જે વિચાર ન કરે. કોઈ ક્યારેય સ્વામી એવો વિચાર નથી કર્યો કે મને આવું જોશે તેમ જોશે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર પરદેશ જવાનું હતું અને મને કે તમે આવો 1991માં CFI. પછી હું એકવાર જઈ આવેલો. એટલે મેં કીધું મારે નથી આવું. લંડન ગયો તો હું 85માં. એટલે મેં કીધું મારે નથી ઈચ્છા. સ્વામી કે તમે આવો ઈ કે. પછી મેં ના પાડી. પછી બાપા નાયકાથી વિદ્યાનગર આવીને પાછો ફોન કર્યો મને નડિયાદ. મને કે તમે મળવા આવો? હું ગયો. સ્વામી કે તમે આવો? મેં સ્વામી જો મને દમની તકલીફ છે, શ્વાસ ચડે, હું માંદો પડું, ભેજવાળું ઠંડુ વાતાવરણ હોય, તો મારી જોડમાં એક સાધુને રહેવાનું હોય. એ બિચારા પહેલી વાર છેલ્લી વાર આવ્યા હોય ને કંઈક દર્શન કરવા જવું હોય, લાભ લેવો હોય, અને હું ન આવતો. સ્વામી કે તમે માંદા નહીં પડો એ કે, અને માંદા પડો તો મને કહેજો, કાંઈ થાય ને તો મને કહેજો, બસ વિશ્વાસ રાખો, તમે આવો કે તમને કાંઈ નહીં થાય. બાપાએ આશીર્વાદ આપ્યા અને બાપા જોડે હું ગયો તો 3 મહિના રહ્યા અમે ત્યાં. પણ મને દવાઈ મેં બંધ કરી દીધી. મને ઠંડુ નડે છે તો ઠંડુ ખાવા મળ્યો, પીવા મળ્યો, પાણી ઠંડુ. મેં તો કંઈક શરદી થાય, કફ થાય કે મને કંઈક શ્વાસ ચડે તો બાપાને કહેવા થાય કે તમે કહેતા હતા ને કાંઈ નહીં થાય. પણ કંઈ થાય જ નહીં. મેં 3 મહિના સુધી શ્વાસનો પંપ કે દવા કે કોઈ વસ્તુ. અને તમે નહીં માનો, 5-7 દાડા સુધી ઠંડા પાણી નાહ્યો ઠંડીમાં. શરદી થાય તો બાપાને કહેવા થાય કે તમે કહેતા ને કાંઈ નહીં થાય, તો મને શરદી થઈ ગઈ. પણ કંઈ થાય જ નહીં, મને કંઈ છે જ નહીં. અને 3 મહિના પૂર્યા છે ને મેં રિટર્ન આવ્યા તો પ્લેનમાં બેઠા મન શરૂ થઈ ગયું. તો મોટા પુરુષને આપણા દુઃખ દૂર કરે, પણ એને જે હોય ને એ નથી બાપા દૂર કરતા. ન્યા ઈશ્વરીય નથી હોય, એ સહન જ કરે છે. એને ઓપરેશન કરાવ્યું અને બીજાના કેટલાયને આશીર્વાદ આપી અને બાપાએ ઓપરેશનના આશીર્વાદ આપીને બાપા કે મટી જશે, નહીં કરાવવું પડે. એવા પ્રસંગો આપણે ઘણા બધા એને સાંભળીએ છીએ. તો કહેવાનું છું કે મોટા પુરુષને કોઈ દેહનું, કોઈ ખાવા પીવાનું કે ઊંઘનું. અમે ત્યાં વાવડી એક ગામ છે ગારિયાધારની બાજુમાં, નજીકમાં અમારે કોઠારી સ્વામીનું ગામ છે. તો બાપા કેટલા 4 ગામ ફરીને આવેલા. ગારિયાધાર ફરેલા, મેકડા ગયેલા, વેળાવદર ગયેલા, ત્યાંથી જેસર ગયેલા. અને એ વખતે એકાદશી હતી, નિર્જળા. પ્રમુખ સ્વામી વખતે નિર્જળા ઉપવાસ કરતા. આ 1979 નો પ્રસંગ છે, આ 79 નો. હવે એ વખતે બાપા પોતે વાવડીમાં સભા, પહેલા તો બાપાની સભા 11, સાડા 11 વાગ્યા સુધી રાતના ચાલતી. પછી બધાને મળે, પછી મીટિંગ કરી વળી, ત્યાં મંદિરની પ્રતિષ્ઠા હતી તો. અને પછી બાપા 1 વાગે નિર્જળા 11 4 ગામ ફર્યા, હો પધરામણીઓ કરી ગામડાઓમાં. અને પછી કેટલો બધો થાક ને એટલી ઉંમરે કેટલું નિર્જળા હોય, કેવું થાય ઉનાળામાં.
મંદિરની ઉપર એક રૂમ હતી ને એમાં બાપા પોતે રેતી જ પાથરી હતી, ફોરી ગઈ નહોતું, એમાં બુંગણ પાથરી દીધેલો પ્લાસ્ટિક ને ગાટલું નાખ્યું, બાપા એમાં સૂતા અને પંખોય નહીં અને સૂતા ને પછી અમે સ્વામીની સેવા કરતા હતા ચરણની. પછી બાપા બોલ્યા કે શ્રેષ્ઠા બોલ્યા છો? તે મેં હા પાડી દીધી. મારે શું કે સ્વામી હુઈ જાય, એમ કઈ બોલ્યા નતા, પણ બાપા આરામ કરે થાકેલા હતા. તો સ્વામી તો તરત પામી જાય કે કોણ કોણ બોલ્યા ને ક્યારે બોલ્યા છો, કારણ કે સ્વામી જોવે કે સામે સામે બેઠા છે આ હાનના. પછી સ્વામી એવું ન બોલ્યું જૂઠું બોલો કેમ નો, એક શબ્દ નહીં. બાપા કે લાઈટ કરો, અને લાઈટ કરીને બાપા પથારીમાં બેઠા થયા. અને બેઠા બેઠા શ્રેષ્ઠા સ્વામી રાત્રે 1 વાગે આખી શાંતિથી શ્રેષ્ઠા બોલાવી. તો એટલા વિચરણની અંદર મહારાજની આજ્ઞા અને અનુસંધાન આખું આ ભગવાનને રાજી કરવા માટે એવું નહીં નકરો વ્યવહાર પ્રધાન થઈ જાય. બાપા જોડે હું પધરામણીમાં હતો એક જગ્યાએ, એમાં જે ઘર એ પધરામણી હતી ને એ ભાઈ પાછા પધરામણીમાં ભેગા જ ફરે અમારી ભેગા, અને એ ઘરમાં પુરુષ એકલા જ હતા પાછા. એટલે ત્યાં આજુબાજુના બહેનો લોકો આવી ગયા છે દર્શન કરવા માટે કે આના ઘરે પ્રમુખ સ્વામીની પધરામણી છે, એટલે થોડાક સંખ્યામાં આવ્યા છે, રૂમમાં બધા બેઠા છે ને થોડી વાતો કરતા હતા. એટલે મને છું કે ઓસરીમાં બહાર ગાડલું પાથર્યું છે ને બારણું ખુલ્લું છે ને અંદર બેનો લોકો બેઠા છે, કોઈક નાની બાળકી ભૂલમાં જો બહાર આવી જશે તો સ્વામીને ગાડલાને અડી જાય પધરામણીના તો અપવાસ પડે આપણી મર્યાદા મહારાજની આજ્ઞા પ્રમાણે. એટલે મેં બહારથી આગળો બંધ કરી દીધો, એટલે બહાર કોઈ આવે જ નહીં, બહાર કોઈ તો બીજું કોઈ હતું જ નહીં, બેનો બધા અંદર જ હતા. અને ઘરના એક ભાઈ હતા જે માલિક, એની પૂજન કર્યું, આપણે સત્સંગીત હતા, અને ઠેલો લઈને પધરામણીમાં ભેગા જ ફરતા. એટલે અમે નીકળી ગયા, 2 પધરામણી થઈ ગઈ, 3 થઈ ગઈ. પછી મને વિચાર આવ્યો, પ્રમુખ સ્વામી તો 4 ફૂટ આગળ હતા, હું વાહે વાહે હાલતો હતો, અને પેલા ભાઈ સૌથી આગળ હતા. મને છું કે એના ઘરમાં કોઈ પુરુષ નથી, આ ભાઈ ભેગા આવી ગયા છે ને બેનો અંદર છે ને બહારથી આગળો બંધ કરી દીધું, ખોલશે કોણ? હજી આ મનમાં વિચાર આવ્યો ને તો હજી તો હું વિચારું છું કે બાપા પાછા વળે મારો હાથ પકડી લીધો. બાપા કે બેનો ના બહુ વિચાર આપણે સાધુ ના કરવા, એ તો ખખડાવશે ને ખોલશે કોક. તો જો સ્વામી છે ને આપણા મનના ઘાટ સંકલ્પ 20 મિનિટે જાણે છે, એવા તો બાપાના મને 22 થી વધારે અનુભવ થયા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ બધું જાણે છતાંય આપણે પ્રેમ આપે. આપણી નાની મોટી ભૂલો થતી હોય, હવે એનું તો અખંડ ભગવાન પરાયણ જીવન, અને આપણે તો શું જ આ બધા વિષયોમાં ખાવા પીવામાં કંઈક આપણું મન આખું પાછું થતું હોય, તોય સ્વામી આપણને પ્રેમ આપે, રાખે, આપણને કેટલું બધું હાંચવે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર ધુવારણમાં હતા, અને ધુવારણમાં બાપા પોતે પત્ર લખતા હતા, અને એ વખતે રાતના બહુ જ મોડું થઈ ગયેલું, કારણ કે ત્યાં ધુવારણ શું છે, ગેસ્ટ હાઉસમાં ઉતારો તો બાપાનો, અને ત્યાં પ્રતિષ્ઠા હતી, એક વિશ્વ મંદિર હતું એની પ્રતિષ્ઠા હતી, અને વાસણ આવેલા હાવ નાના નાના વાસણ હતા, સીધું આવેલું, પણ વાસણ તો બહુ જ નાની નાની તપેલું ને આવેલું નહીં, કુકર કે કઈ બીજું એવું કઈ સાધન, તો રસોઈ કેવી રીતે બનાવી? એટલે રસોઈની વાર લાગીને સભા પૂરી થઈને પછી તો બાપા રાહ જોઈને બપોરિયામાં બાપાને આરામ પૂર ન મળ્યો, અને 1-1.5 વાગ્યા સુધી બેઠેલા રાહ જોઈને. પછી જેમાં પછી મુલાકાત થાય, અને ત્યારે પછી પ્રમુખ સ્વામી રાત્રે પત્ર શરૂ કર્યા લખવાના સભા પછી, તે 12 વાગ્યા રાતના. અને અમારે બપોરે આરામ નહોતો, બાપાએ આરામ નહોતો કર્યા, અને બધા સંતોને અમને ઝોલા આવે, બાપાના દર્શન કરીને કેટલા દર્શન કરીએ આપણે. રાતના 12 વાગ્યા ને પછી સંતોએ મને કીધું તમે પ્રમુખ સ્વામીને વાત કરો કે આરામ કરે, હવે 12 વાગી ગયા છે, બપોરે આરામ નથી કર્યા. એટલે મેં સ્વામીને કીધું બાપા આરામ કરો. સ્વામી કહે તમે તો પત્ર લખતા નથી, કોઈક લખે નહીં, લખવા નથી દેતા મને. તમને એમ થાય છે કે સ્વામી એકલા લખેલા હું લખાવું? સ્વામી અમારી ટપાલ તો માન્ય ન થાય, તમે લખો તો જ આમાં સંતોષ થાય, અને અમને ખબર શું પડે શું લખવાનું હોય. પછી સ્વામીને મેં પૂછ્યું, સ્વામી આ તમે લખો છો એ અક્ષર બધા હરિભક્તોને ઉકલતા હશે? સ્વામી કે અક્ષરના દર્શન કરીને ધડાકો થાય, કે ફળિયામાં પત્ર પડ્યો નથી, પ્રશ્ન સોલ્વ થયો નથી બાપા. પણ કહેવાનું છું કે પ્રમુખ સ્વામી પોતે રાતના બપોરે આરામ નથી, રાતના 12 વાગ્યા સુધી બીજાના દુઃખ છે, પોતા માટે લોકો જાગે નહીં કે ખબરે કરશું આપણું કામ હોય તો. પણ પ્રમુખ સ્વામી મહારાજે 7-7 લાખ પત્ર લખી, અને આ રીતે બાપાએ પોતે હરિભક્તો માટે ભીડો બેઠો છે, ખૂબ જ ભીડો બેઠો છે. બાપાની શતાબ્દી નિમિત્તે આપણે કઈ થોડો ઘણો ભીડો પડે તો આપણે પાછા ના પડવું, આપણો ઉત્સાહ ઓછો ન થાય. આપણને ક્યારે બાપા છાત્રાલયમાં ત્યાં બાજુનું ગામ છે, આપણે ક્યાં આણંદની બાજુમાં ખંભોળ જ કેવું ગામ છે નજીક, ત્યાં પારણ હતી, અને સ્વામી પોતે કડીથી પ્રોગ્રામ ગોઠવેલો. કડી કલોલ છે ને, ત્યાં એક કુલર પાણીનું, ઠંડા પાણીના કુલરનું ઓપનિંગ પ્રમુખ સ્વામીના હાથે કરાવવાનું હતું. હવે ક્યાં વિદ્યાનગર ત્યાં પારણ ચાલુ, ને સ્વામી ત્યાંથી ઠેઠ કડી કલોલ ગયા,
હવે પાણીનો કુલરનું ઉદ્ઘાટન પ્રમુખ સ્વામી દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન એના હાથે થાય, ગાંધીનગરનું થાય, મોટા મોટા મંદિરો એના હાથે ઉદ્ઘાટન થાય, અને પાણીનો એક કુલરનું ઉદ્ઘાટન કરવાથી કડી કલોલ ગયા મહેસાણા બાજુ. હવે એ તો ગમે તે ભાઈ સીજ પાણી ઠંડુ પાણી આવવાનું જ છે, એમાં તો ઉદ્ઘાટનમાં હું ચાંદલા કરીને, પણ પ્રમુખ સ્વામી મારે ત્યાંથી ઉદ્ઘાટન કરીને પાછા એને પારાયણ સારું રાખી. વળી સ્વામી એકવાર તો અટલાદરા ક્યાંક હતા અને વિદ્યાનગર આપણે એપીસીમાં તો જગ્યામાં બધા જગ્યા ભરાઈ ગઈ હોય એટલે આપણા બીજા યુવકો હોય ગુણભાવી સત્સંગી, એની જગ્યા ન હોય, આપણે મર્યાદિત હોય એટલે બહાર રહેવાનું થાય હોસ્ટેલોમાં. તો સ્વામીને લખ્યું કે અમારી હોસ્ટેલોમાં મૂર્તિ પધરાવી છે, તો તમે આવો. તો સ્વામી ખાસ ત્યાંથી પાછા અટલાદરાથી આવ્યા અને મૂર્તિ પધરાવવાની. એટલે કઈ મૂર્તિ? ચિત્ર પ્રતિમા ફૂટ બાય ફૂટની હોય કે 1.5 ફૂટની હોય, એ એની રૂમમાં ખાલી મૂકવાની હોય, ચાંદલા કરવાના હોય. એમાં તો સ્વામીની ક્યાં જરૂર પડે? કોઈ સંતો કરી છે કે પોતે પધરાવી કરે તો ચાલે, ફોટો પધરાવવાનો હોય. તો પ્રમુખ સ્વામી જુદી જુદી હોસ્ટેલોમાં જે યુવાનો રહેતા, એ યુવકોની હોસ્ટેલમાં જઈ અને મૂર્તિને ચાંદલા કરીને આરતી કરી દે. આપણે બુકસોલમાંથી લીધેલી 1.5 ની કે 1.5 ની મૂર્તિ હોય 1 ફૂટ, એને બાપાઈ બધી હોસ્ટેલોમાં જઈ જઈને બધા રૂમોમાં પાછા છોકરાઓ, એક આ રૂમમાં રહેતો હોય, એક બીજી રૂમમાં હોય, તો એ રૂમોમાં પાછી એવી રીતે કરવાનું. તો સ્વામી બાપાઈ કેટલા મન હાંચવા છે ને, એ દેહ ભાવ ન હોય ને તો જ આ બધું થાય, નકર તો ગમે તે માણસને થઈ જાય, કોઈ પણ માણસને. પણ પ્રમુખ સ્વામી એટલો બધો ભીડો બેઠો છે. બાપા પોતે એકવાર પાટણા ગામ છે, એ પાટણા ગામ આવ્યું આપણું સારંગપુરની નજીકમાં, અને ત્યાં પોતે પ્રમુખ સ્વામી મહારાજનું ત્યાં દેવકૃષ્ણ સ્વામી આપણા સાધુ છે બોચાસનમાં, અને એનું ત્યાં વિદાય સભા હતી. બાપા ગયેલા અને પછી સ્વામીને નગર યાત્રા કાઢી. આપણી ત્યાં શોભાયાત્રા કાઢે બાપાની નગર યાત્રા ગામમાં, ટ્રેક્ટર શણગાર્યું અને બાપા બેઠા. પણ જે મંદિર આવે ને રસ્તામાં, માનો કે રામજી મંદિર આવ્યું, માતાજીનું કે મહાદેવજીનું મંદિર આવ્યું, તો બાપા દરેક મંદિરમાં દર્શન કરવા ઉતરે અને આખી નગર યાત્રા ઊભી રહે. હજારો માણસો ગામના બધા જોડાણા હોય, તો બધા પુરુષ વર્ગ હોય ને બાપાની ભેગા ઘણા બધા પાછા દર્શન કરવા મંદિરમાં આવે. મંદિર આખું ભરાઈ જાય અને પછી સ્વામી દર્શન કરી, પૂજારીને મળી અને પછી બાપા પાછા નગર યાત્રામાં બેસે ને આગળ નગર યાત્રા ચાલે. હવે એમાં એક મંદિર આવ્યું રામચંદ્ર ભગવાનનું, તો બાપા ઉતર્યા ને તો પ્રગટ ભગત હતા સેવામાં, એ મને કે તમે ચંપલ રાખો. હું યુવકમાં હતો, તો મેં ચંપલ, કારણ કે બાપા ચંપલ પહેરી તો અંદર જવાય નહીં, એટલે ચંપલ રાખ્યા. મેં મતલબ પાર્ષદમાં હતું અને ચંપલ રાખ્યા ને પછી મેં વળી, મને ઈચ્છા બહુ છે કે બાપાની ભેગા હું દર્શન કરવા અંદર જાઉં, પણ ચંપલ લઈને તો જવાય નહીં ઠાકોરિયા કરી અંદર. એટલે મેં એક ભાઈને આપ્યા ચંપલ, એની તિલક સાંડલો કરી લો. હું ગામમાં પહેલી વાર ગયેલો, ગામમાં કોઈને ઓળખું નહીં, તો મેં એ ભાઈને કીધું કે ચંપલ તમે રાખો ને, બાપાના છે. તો એ એવું સમજ્યા કે મને કાયમ રાખવા આપી દીધા. એ ઘરે લઈ જઈને પટારા મૂકી આવ્યા કે બાપાના પ્રસાદીના ચંપલ અમને આપ્યા. અને બાપા દર્શન કરીને આવ્યા ને પ્રગટ ભગત કે ચંપલ ક્યાં ગયા? મેં તો મેં એક ભાઈને આપ્યા હતા. મને કે કયા ભાઈને? મેં નામ પૂછ્યું નથી, મેં વિશ્વાસ કર્યો, તિલક સાંડલો હતો. હવે બાપા હસવા મળ્યા. પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં અને બાપા ઉઘાડા પગે હાલવા મળીને નગર યાત્રામાં ગોઠવાઈ ગયા. ભાગમાં ચંપલ નહીં, પણ કાંઈ બોલે નહીં, હસી નાખે. આવા ટાઈમે હસવું ને માણસનું, કાંઈ ન બોલે ને તો મોઢું તો બગડે, અંદરથી તો કંઈક થાય જ માણસને. પણ પ્રમુખ સ્વામીને તો છે જ નહીં કાંઈ. અને હું તો આખી નગર યાત્રાની ભાઈને હોજા કરું. પછી કારણ કે નામ આવડે નહીં, પૂછવું કોને? એ ભાઈ મળ્યા, મેં ચંપલ લાવો, કે બધા રાજી થઈ ગયા. મેં ઘરમાં કે બાપાના પ્રસાદીને ચંપલ આપ્યા, મેં પટા મેં લઈ આવો, થોડી વાર રાખવા આપ્યા. પણ પ્રમુખ સ્વામીને ક્યારે એવું નહીં કે ભાઈ આ મારા માટે આવી સગવડ, આમ ધ્યાન નો રાખ્યું, આમ નો રાખ્યું, કોકને આપી દેવાતા હશે, કશું જ નહીં. એકવાર બાપા પોતે ત્યાં હતા સારંગપુરમાં અને સૂતી મંદિર શાસ્ત્રી મહારાજના દર્શન કરતા હતા, અને એક દાદા એના દીકરાને લઈને આવ્યા કે બાપા પરદેશ જાય છે અને તમે આશીર્વાદ આપો. તો પ્રમુખ સ્વામી કીધું કે પરદેશ જાઓ છો તો આપણા મંદિરો હોય ત્યાં જજો, સત્સંગ સભામાં જોડાઈ જજો ત્યાં જઈને. અને તો પેલા દાદા હું કે અમને કહેવાનું ન હોય બાપા તમારે એવું, અમારે તો 2 પેઢીનો સત્સંગ છે. બાપા કે કહેવું પડે ને કે ત્રીજી પેઢીએ ઘસાતા વાર ન લાગે કે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ શું છે, બધું સ્વામી કેટલું બધું કામ કર્યું છે ને, આપણે થાય કે કેમનું કર્યું છે એકલા હાથે. અને કોઈની પર અકળાવાનું નહીં, કોઈનો અભાવ નહીં, કોઈ જોડે આંટી નહીં. ગમે તેવા બાપા જોડે એક યુવક ફરતા હતા સૌરાષ્ટ્રમાં, અને એની ઇસ્ત્રી રોજ એને કપડાની કરવાની હશે, તે એક ઘરેથી ઇસ્ત્રી લઈ લેતી એની કીધા વગર. ઇસ્ત્રી કરવા માંગી, એમ લીધી ને પછી ઠેલી મૂકી દીધી, લઈને આવતા કીધા વગર જ બાપાની ભેગા. બાપા ત્યાંથી બીજા ગામમાં ગયેલા.
અને પછી વાયા સ્વામી આગળ કોઈ સમાચાર આપ્યા કે બાપા યુવક છે ને એ સ્ત્રી પેલા કાકાના ઘરે આપણે ઉતારો હતો ત્યાંથી લઈ લીધી છે, એની ચોરી લીધી છે. તો આપણને કેવું થાય કે મારું ખરાબ દેખાડો, મારી ભેગા ફરો છો ને આવું કરે. બાપા એક શબ્દ બોલ્યા નહીં. અને સ્વામી નજીકનો તાલુકો હતો ત્યાંથી 20 કિલોમીટર એક ભાઈને મોકલ્યા, નવી ઇસ્ત્રી મગાવી. અને જે ગામમાં ચોરી છે એ જ ગામમાં મોકલેલા, એ તાલુકો જ હતો. ત્યાંથી ઇસ્ત્રી મગાવી અને પેલા યુવકને કીધું કે આ નવી ઇસ્ત્રી તમે વાપરો અને જૂની પેલા કાકાની પાછી આપી દો, આ નવી તમારે હારી, તમારે ઘરે ઘરે માગવી નહીં, આ કાયમ તમારે ભેગી રાખજો. પણ એવું ન કીધું કે તમે હું કામ ચોરી લીધી, મને કેવું જોઈએ, મગાઈ દે, આમ તેમ કશું જ નહીં. બીજાની ભૂલને ક્ષમા કરવી ને એ પણ બહુ જ એ હોય ને તો જ થઈ શકે, કારણ કે સામાન્ય માણસ માફ નથી કરી શકતા. બાપા તો માફ કરી દે ને ભૂલી પણ જાય. તો સ્વામી કેટલા બધાનું આજે એ કર્યું છે બાપાએ. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનને બાપા બદલપુર હતા એકવાર, અને બદલપુરની અંદર શુદ્ધ નોમ હતી. શુદ્ધ નોમના અપાસ હોય આપણે, એટલે મેં પ્રમુખ સ્વામીને વાત કરી કે બાપા બદલપુરમાં આજે નોમ છે તો તમે અમને છૂટ આપી દો જમવાની, કારણ કે અમને આપવા હોય નિર્જળા અને ઉનાળો હતો, દર્શનની મજા ન આવે, પછી આ ઉદાસ જેવું આમ આપણે આમ સુખ ન આવે, એટલે પછી તમે છૂટ આપો. આ પ્રસાદીનું ગામ છે, સાસરીમાં બહુ આવેલા, હરિભાઈની રસોઈ છે. બાપા કે આ પ્રસાદીનું ગામ છે ને એમાં અપાસ કરીને બહુ ડબલ પુણ્ય મળે, ભાઈ અપાસ જ કરો. મેં બહુ વિનંતી કરી, પણ બધા સંતો કે તમે કયો એટલે આપણે બાપા જોડે હું બોલવાની થોડી છૂટ, એટલે મેં કીધું બાપા આપો ને આપો. અને પછી બાપા નાસ્તો કરવા બેઠા ને એનો ઉકાળો લેવા હું રસોડામાં ગયો. ઉકાળો લઈને આવ્યો ને, રસોડું થોડું એક રૂમ વચ્ચે છે ને પછી રસોડું, તો બધા સંતો હસતા હતા. મેં કીધું કેમ બધા હસો છો? બાપા નાસ્તો કરે છે, સામે સંતો બેઠેલા, કેમ ખુશ છો બધા? કે બાપા એ નોમની છૂટ આપી દીધી જમવાની. તો પ્રમુખ સ્વામી કે જેટલે સાંભળ્યું છે ને એટલાને જ છૂટ છે, બધાને નથી. તો મેં કે સાંભળવામાં હું એક જ બાકી છું, હું ઉકાળો લેવા ગયો હતો. સ્વામી કે તું જેની સાંભળ્યું એટલાને છૂટ, તમે સાંભળ્યું છે અમે છૂટ આપી? મેં ના, તો બસ, તો તમારે અપાસ કરવાનો. તે મેં કીધું એક હાટું હું 12 વાગ્યા 1 વાગ્યા મને છૂટ ન આપી. પછી મેં કીધું બાપા નાચબાર જેવું લાગે, હું એકલો અપાસ કરું કેવું લાગે, મને આપી દો ને છૂટ. પછી સ્વામી બપોરે જમીન પછી છૂટ આપી મોડા. તો પ્રમુખ સ્વામી આજે આટલી પ્રવૃત્તિમાં હું ગમત કરે, હેત કરે, એવું કરાવે ને આપણને, તો આપણે એની પર હેત તૂટે જ નહીં ક્યારે, ગમે તેવું કરે ને. અમને દૂધપાક અને કઢી ભેગા જમાડ્યા હતા બાપા લીંબાસીમાં. અડધું પતર દૂધપાક ને એની અંદર અડધું પતર કઢી રેડાવડાવી, અને સ્વામી કે પી જાઓ. તો સ્વામીમાંથી આપણે પ્રેમ ઓછો ન થાય, કારણ કે આપણે એટલી બધી લાગણી એના માટે હોય ને. બાકી ઘરે કોઈ કે આવું કર્યું હોય ને, એક ચમચી ખાલી કઢી જો દૂધપાકમાં 5 ટીપા પડ્યા હોય ને તો આપણું મોઢું બગડે, કંઈક ગુસ્સો આવે, કંઈક અભાવ આવે. પણ બાપા ગમે તે કરે તો બાપા માટે કોઈ આપણે કંઈ થાય નહીં. સ્વામી પોતે એકવાર નવસારીમાં હતા અને 1997માં બાપાની જન્મ જયંતિ આપણે ત્યાં ઉજવેલી, બોચાસણમાં ઉજવેલી, જુનાગઢમાં અને નવસારી 3 ભાગમાં ઉજવેલી. એટલે હરિભક્તોને બહુ ટ્રાન્સપોર્ટ ઉતારા ભીડો ન પડે એ ભાગમાં. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધર્મ જયંતિના પછી બીજી એક ત્રીજે દાડે સવારમાં નાસ્તો કરતા હતા, અને આપણા એક યુવક છે અને છાત્રાલયમાં ભણેલા છે વિદ્યાનગર, હરેશભાઈ મોરડી, આપણા સત્સંગી છે સુસ્તર. એની પ્રમુખ સ્વામીને વાત કરી કે બાપા હું આખી રાત જાગ્યો અને 2 વચનાથ મોઢે કર્યા છે, હું બોલું? તો સ્વામી રાજી થઈ ગયા. બાપા કે આખી રાત જાગીને વચનાથ મોઢે કર્યા, હારું બોલો બોલો. અને બાપા એને પછી વચનાથ બોલ્યા પછી ખોબો ભરીને પ્રસાદ આપ્યો, એટલે બધા રાજી થઈ ગયા, 3-4 ધબ્બા માર્યા. તો મારા મનમાં છું કે આ હરિભક્તો રાજીપો લઈ જાય ને વચનાથ મોઢે કરે તો આપણે સાધુ છીએ, એટલે હું બીજાડે આખી રાત જાગીને મેં 4 વચનાથ મોઢે કીધે છે. પછી બાપાને બીજાડે કીધું મેં, બાપા હું બોલું વચનાથ? મેં મોઢે 4 કર્યા, હું આખી રાત જાગ્યો. સ્વામી કે ના ના, આપણે સ્વામિનારાયણ પ્રકાશ વાંચો, કઈ નથી બોલું. પ્રસાદી ન હોય પણ બોલવાય ન દીધા, કારણ કે આપણે છે ને દેખાદેખીમાં કર્યા છે, થોડા પેલા ભાવથી કર્યા હોય, એટલે સ્વામી જાણે ને. પણ આપણે કોઈની પર ઈર્ષ્યા નહીં, કોઈની પર ભાવ ફેર ન થાય, અને દરેક જોડે હળી મળીને આપણે મહિમાની દ્રષ્ટિ આપણે જો રાખી કે ગમે તેવા છે પણ સંબંધ કોનો થયો છે ને, આપણે ઈર્ષ્યા કોઈ યુવક ઉપર, સંતોનો કોઈનો અભાવ અવગુણ છે ને, મહાન સ્વામી મહારાજ ગાદી આવે તેથી આ વાત કરે છે. આપણે આપણા કલ્યાણ માટે જ આ સત્સંગ કર્યો છે. અને જો અત્યારે લોકડાઉન છે, થોડીક તકલીફ છે, થોડું બહારનું વાતાવરણ આખું, પણ એ વખતે આપણે મહારાજે લખ્યું છે હાથ દુકાળ પડે ને તો તમે આજ્ઞા ઉપાસના રાખશો તો તમારી રક્ષા હું કરીશ. આપણી રક્ષા મહારાજ કરશે, આપણે એના નિયમમાં રહી. જેટલા મહાન સ્વામી મહારાજે ઉપાય બતાવ્યા, ઉપાય કંટાળો આવવાનો જ નહીં. ઘરમાં થોડું કામકાજ કરાવી, બધા જોડે હે આનંદથી રહીએ, ખુશમાં બધાને રાખીએ ઘરમાં,
તમારા પપ્પા ઉદાસ હોય તો એને ખુશમાં રાખીએ આપણે. પણ જો અત્યારે આ લોકડાઉન ના હિસાબે મોબાઈલ લઈને આપણે બધી કચરાપટ્ટી જોતો કરીએ અંદર બધું, પછી આપણું મન ભક્તિમાં લાગે નહીં. અત્યારે આપણે રોજ શ્રેષ્ઠા બોલીએ, વાતો વચનાત વાંચીએ, ઘરમાં થાળ મૂકે તો ફ્રી હોય તો એક બે થાળ ગાઈએ, આપણે ઘરમાં થોડું કામકાજ કરાવીએ, આપણે થોડી રસોઈ પાણી શીખી જઈએ તો આપણે હાજા માંદા ઘરના સભ્યો હોય તો કામમાં લાગે, આપણે સુખમાં દિવસો જાય. મહારાજે વરદાન લીધું કે મારા સત્સંગીને એક વીછીનું દુઃખ આવે તો મહારાજ કે મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના થાય. અન વસને આબરૂ મહારાજે માથે લીધા છે આપણા. એટલે અત્યારે થોડું કોરોનાના હિસાબે ગમે તે માણસને થોડો ઘરમાં કંટાળો આવે, કારણ કે બહાર નીકળાય નહીં, ભાઈબંધ મિત્રોની કઈ થાય નહીં, ઘરમાં આખો દાડો કેટલા સમયથી આપણે ઘરમાં તમારે રહેવાનું થાય છે. પણ આપણે મહારાજનું ભજન કરીએ, મહારાજનો આશરો છે, આપણે એવી પ્રાપ્તિ થઈ છે મહારાજની, અને મહંત સ્વામી મહારાજ જેવા એવા જ આપણને ગુરુ સાક્ષાત મળ્યા છે. એટલે આપણે જન્મ સફળ આપણો થઈ જ ગયો છે. ત્યાં આપણે હિતેશભાઈ કોન્ટેક્ટ છે અમેરિકામાં, જે લંડન રહેતા, એના પિતાનું નામ છે મોતી કાકા, એનું ગામ છે મોરડ, પેટલાદની બાજુમાં. હવે એની બાપાને વાત કરી, બાપા મોરડમાં અમારું મકાન છે, વિદ્યાનગરમાં ફ્લેટ લીધો છે, એક મુંબઈમાં છે અને લંડન છે. તો હું કયા ઘરમાં રહું, મારી ઉંમર થઈ છે, તમે તેડવા ક્યાંથી આવશો મને? બાપા કે કોઈ પણ જગ્યાએ રહો ને તેડવા તો આવશો જ અંતકાળે કે છે. એને સત્સંગ શિક્ષણ પરીક્ષા એને આંખે દેખાતું જ નહીં, તો રેકોર્ડિંગ કરાવે કોઈની આગળ અને સાંભળી પરીક્ષા એ બોલે ને બીજા લખે, એ રીતે બિચારા પરીક્ષા આપતા અને ખૂબ જ ભગવતી. પણ બાપા કે કોઈ પણ ઘરમાં રહ્યો ને તેડવા આવશું. અને અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એવા જ ખરેખર પવિત્રમાં પવિત્ર ગુરુ આપણને મળ્યા છે. એનું જીવન એવું છે. મને જયારે એક્સિડન્ટ થયો છો 2 વર્ષ પહેલા, બહુ મોટો એક્સિડન્ટ હતો, મારો સાથળ આખો તૂટી ગયો હતો અને 2-3 સર્જન ભેગા થઈને મારું ઓપરેશન કર્યું. અને પછી અઠવાડિયા પછી મને વાત કરી, ઓપરેશન થઈ ગયા પછી 15 દાડા પછી, કે તમે બેડ હેઠે પગ ક્યારેય નહીં મૂકી શકો, આખી જિંદગી તમારે બેડમાં હુતા હુતા પૂરી કરવાની. તમારો સાથળ એવી રીતે તૂટ્યો છે ને કે કોઈ રીતે હંતાશે નહીં. એટલે મહંત સ્વામી મહારાજ મને બહુ જ ફોન કરતા, અને પછી અમે વ્હીલચેરમાં એમ્બ્યુલન્સમાં મંદિરે ગયા, શાહીબાગ હતા એ બેટા મળ્યા. પછી મેં કીધું ડોક્ટરે સ્વામી આવું કીધું છે. મહંત સ્વામી મહારાજ કે હું હરિકૃષ્ણ મહારાજને અને પ્રમુખ સ્વામીને રોજ પ્રાર્થના કરીશ. ડોક્ટરે ભલે કીધું, વાંધો નહીં, કીધું હશે એ પ્રમાણે છે. એટલે પણ મહારાજ છે ને એને શક્તિ બધા કરતા મોટી છે. તમે હરતા ફરતા થઈ જશો. અને પછી એક શબ્દ એવું બોલ્યા કે ફરીને એક્સિડન્ટ નહીં થાય તમારે. તો એના આશીર્વાદથી જો મોટા પુરુષ છે ને આ લોકમાં ને પરલોક આપણો બે રીતે બાપા ધ્યાન રાખે છે આપણી. તો આજે એવા ગુરુ આપણને સાક્ષાત મળ્યા છે. આપણે એક સારા મિત્ર મળે, કોઈ સારા અધિકારીની ઓળખાણ થઈ હોય તો આપણે થાય. તો આ સત્સંગ આપણો જેટલો મજબૂત આપણે કરીશું, આપણા જીવનો સત્સંગ કરીશું ને, ભગવાન અંતર્યામી છે, આપણી બધી ભક્તિ સ્વીકારે છે. આપણી મન છે ખરાબ છે, ન કરવાના વિચાર કરે, ન જોવાનું જોલે, ન બોલવાનું બોલે, પણ આપણે કુસંગથી કોઈ માણસ સુખી થયા નથી દુનિયામાં, કોઈ માણસ. અને કુસંગ છે ને ગમે તેને લાગી જાય છે. નવરા હોય ને જો ધ્યાન નો રાખીને તો આપણું મન ક્યાંય નું ક્યાંય ઊંડું ઉતરી જાય અને પછી કચરો નીકળે જ નહીં આપણામાંથી. એટલે આપણે ઘરમાં પણ અત્યારે જીવન ચૈત્રો બાપાની ચાતુર્માસમાં મહંત સ્વામી પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે વાંચી. આપણે ઘરમાં આરતી અષ્ટક બોલી, થાળ બોલી, અને ઘરમાં કેમ સંપ વધે. અત્યારે તો સમય એવો છે, રોજ ઘર સભા કરો, શ્રેષ્ઠા બોલો, જેટલી આપણામાં શક્તિઓની ભક્તિ આપણે કરીએ, કંટાળો આવે જ નહીં. તો મહારાજની ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આપણે કે આપણા જીવનની અંદર તમે બધા કિશોરો છો, નાની ઉંમર છે, તમને આજે બારે વાતાવરણ એટલું બધું કુસંગનું હોય છે, તો બહારના મોબાઈલની અંદર કે બહારની ખાણી પીણી કે કઈ એવી સ્ત્રી પુરુષ મર્યાદામાં કે આપણું મન લપસાઈ ન જાય. બધી કેમ ભાગવા મળી? બરાબર આવે છે વાત. હા હા, આમાં છે ને કીર્તન વાગવા મળ્યા ફોનમાં 64 બધી કઈ ફોન આવ્યો છે ખબર નહીં છે. હવે ટાઈમ સ્વામી 10:05 થી કરવું છે. આવી 64 બધી વાગવા મળી. આમાં કઈ આવ્યું નહીં યારો, તેમ કે યારો દબાવ કેમ નો યારો દબાવો? સંભળાય છે? હા હવે સ્વામી 10:05 થી આપણે કરવું છે, પોણો કલાક થઈ ગયો છે. હા વાંધો નહીં, બે પ્રસંગ કહી દો, એકાદ પ્રસંગ. દાંધો તમે જેમ આજ્ઞા કરો. હા, બાપા છે ને દામનગર હતા અને બાપાને મારે પંખો નાખવાનો તો ઉનાળો તો બાપા એ બહુ પધરામણીઓ કરી હતી, બહુ જ. અને સ્વામી તો એકાદશી નિર્જળા જ કરતા ને ધાણા પાણે ગામડે વિચરણમાં કરતા. ધાણા પાણે અંદર બાપાને રોજ 3 ગામ તો ફરવાના જ પાછા.
દરેક ગામમાં હો પધરામણી હોય, કેટલી વખત આપણે જોયા છે બાપાને ક્યાંક પછા હોય, પણ હો પધરામણી તો ઈસી કરી નાખે. હવે દામનગરમાં એકાદશી હતી ને અને સ્વામીને ત્યાં જવાનું થયું તો બારસના પાણામાં સ્વામી તો કેવું છે, આપણી જેમ જગ ભરીને ન બે, આપણે જે પેલો તો ટેસ્ટિંગમાં જતો રહે શરબતમાં, પણ સ્વામી તો એક વાટકીઓ જ પીવે અને થોડાક બટાટા પૌવા બનાવ્યા હતા, એક વાટકી બટાટા પૌવા પત્તરમાં લઈને જમ્યા. પછી બાપા પધરામણી નીકળ્યા તે કેટલી પધરામણી કરી, 1 વાગ્યા સુધી કરી, 8 વાગ્યાથી નો સ્ટોપ. આપણે એવી બુદ્ધિ ની પેલા બાપાને રસ્તામાં પાણી પધરામણીમાં પાણી પાવાનું આપણે હુજ નથી, પાણી વચ્ચે પાઈ બાપાને, નિર્જળા હોય કાલનો. અને વિવેક સાગર સ્વામી થાકી ગયા હતા, હું ભેગો હતો પધરામણી, હું થાકી ગયો. અને બાપા જેવા આવ્યા ને એક લગ્નની વાડીમાં ઉતારો હતો, પટેલ વાડીમાં, તો સ્વામી સીધા પથારીમાં જ પડ્યા. સ્વામી કે મારે જમવું નથી, મને હુઈ જવા દો, કાલનો અપાસ છે. સ્વામી થોડા દાળ ભાત જમીને પછી હુઓ, પણ સ્વામી બહુ જ થાકી ગયા હતા. અને થોડા ભાત દાળ ભાત બાપા પત્તરમાં જમ્યા અને પછી મને કે પંખો નાખો, એટલે હું પંખો નાખવા બેઠો રૂમમાં, અંધારું કરી નાખેલું અને લાઈટ તો હતી ને, વીજળો નાખવાનો હાથથી, એમાં મને બેઠા બેઠા પંખો નાખું ને, આવો બપોરે એમ પંખો નાખું, આપણે અપાસ હતો આગલા દાડો, મને ઝોલા આવવા મળ્યા. એટલે ઉભો પંખો નાખો તો ઉભા હું પડ્યો, બાપાની ઉપર ઝોલું આવ્યું થોડી વારમાં. તો સ્વામી પડખું ફરીને મને કે શું થયું? મેં કીધું સ્વામી મને ઝોલું આવ્યું ને ઉપર. તો સ્વામી મને પૂછે તમને કઈ વાગ્યું નથી ને? હવે આપણે એની માથે પડ્યા હોય, પણ સ્વામી કેવું ખાનદાન બાપા કે કોઈને કે નહીં કે આ સેવા કરે છે, માથે પડે છે અને કાલ ન મોકલતા. સ્વામી કોઈને કીધું નહીં અને મને પૂછે તમને કઈ વાગ્યું નથી ને એમ. તો આજે મોટા પુરુષ છે જે ભીડા બેઠા છે ને, એને ભાવનાઓ કેટલી ઊંચી છે ને આપણને ખબર પડે કે એક એક પ્રસંગે કે કોઈના માટે એને એલર્જી અભાવ સહન જ કરી લે, સહન જ, કોઈ બોલે જ નહીં કોઈ કાંઈ પણ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણમાં ઘણી વાર જવાનું છું. અમે એકવાર પરદેશ ગયા હતા બાપા જોડે, તો લંડનમાં બાપાને એમ કીધું કે બાપા 95ની સાલમાં અમારે ટનલ જોવા જવું છે. ફ્રાન્સ દેશ અને ઇંગ્લેન્ડની વચ્ચે 37 કિલોમીટરની દરિયાની હેઠે રસ્તા કાઢ્યા છે, ટનલ ખરી છે. ગાડી જાય ને આવે અને ઉપર દરિયો અને હેઠે પાણીની અંદર, પણ પાણી ક્યાંય આવે નહીં. તો આપણે એટલે સ્વામીને કીધું જોવા જવું. સ્વામી કે એમાં શું જોવાનું છે? મેં કીધું અમારે દેશમાં જઈને કહેવા થાય કે અમે ટનલ જોઈ આવ્યા. ડોક્ટર સ્વામી કથામાં ઘણી વાર કહે છે કે આવી રીતે બનાવ્યું છે વિજ્ઞાને. તો બાપા કે તેમ દેશમાં ટનલ નથી જોઈ? દેશમાં ક્યાં ટનલ છે? બાપા કે ભૂંગળા નથી જોયા? આ મોટા ભૂંગળા, એમાં શું જોવાનું છે? પ્રમુખ સ્વામી તો છે ને, અમે એકવાર લંડનમાં બાપા જોડે પધરામણી થતા હતા ને, તો સ્વામી તો પ્રકાશ વાંચ્યા કરે, ટપાલો વાંચ્યા કરે. લાઈટ ટ્રાફિક લાઈટ હોય ને તો બાપા ઊંચું ન જોવે, ગાડી કેમ ઉભી રહી, કેવા મકાનો, કાંઈ નહીં, આખું બસ એટલું જોઈને વાંચા જ કરે, રૂમમાં બેઠા હોય. હવે આપણે તો પરદેશ ગયા હોય તો શું છે, જોવાનું મન થાય, મકાનો કેવા છે, માણસો કેવા છે, હું ભૈયા છે, આમ બારી આગળ બેસવાનું મન થાય. પણ સ્વામીને તો કોઈ રસ નહીં ને. આમ ભગવાનથી પૂર્ણ હોય ને, કોઈ પણ માણસ ધરાઈને બેઠા હોય ને જમીન, પછી કોઈ લાવવાનું તો ખાય નહીં, પણ થોડાક જો અધૂરું જમ્યા હોય ને તો એની ઈચ્છા થાય કે ડબ્બો ખોલી, ફ્રીજ ખોલી. ભગવાનથી પૂર્ણ છે મહંત સ્વામી મહારાજ, આ બધા સદગુરુ આપણા જો ડોક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, કોઠારી બાપા, આવા પુરુષો છે ને આ પૃથ્વી પર ભાગ્ય આપણા છે કે આવા મહાન પુરુષો આ માયા પરના એની પ્રાપ્તિ આપણને થઈ છે, એનું શરણું આપણને મળ્યું છે. દુનિયામાં કેટલા બધા માણસો, અબજો માણસો છે, આજે એના ખોળે આવ્યા છે. ત્યાં કુસંગ છે ને નાની વસ્તુ આપણે સત્સંગમાંથી બહાર લઈ જાય, કોઈનો અભાવ આવી જાય, આપણું મન ખાટું થઈ જાય. કોઈક વાર સંતો આપણે ટોકે, સંતો માટે આપણે ભાવ ફેર થઈ જાય. પણ આપણે મહારાજના નિયમમાં રહેવું. મન ખરાબ છે, ન કરવાના ઘાટ કરે, ન કરવાનું સુખ લેવા ફાંફા મારી, પણ વિષયમાં ક્યાંય સુખ નથી. આ દુનિયા બધા વિષય ભોગવે છે, કોના હૃદયમાં શાંતિ ને આનંદ ને ઉત્સાહ છે કયો? પણ ભગતજી મહારાજ જો કેફમાં રહ્યા છે, યોગી બાપા જુઓ તમે કેફમાં રહ્યા છે, તળાવમાં નાતા, કંતાન ઉપર હોઈ રહેતા, પણ મોટા મોટા શેઠિયાઓ ફીકા લાગે એવું એને જેવું હસવું દુનિયામાં કોઈનું હસવું નહોતું. તો એક આનંદ છે ને અંદરથી માણસને આવે છે, બહાર ક્યાંય છે નહીં. તો તમે બધા યુવાનો જેટલા કથામાં અત્યારે સાંભળો છો ને, બધા દઢ સંકલ્પ બાપાની શતાબ્દી નિમિત્તે એક આજ્ઞા લોપી નથી, કોઈનો અભાવ લેવો નથી આપણે. અને 10-10 યુવાનોને સત્સંગનો રંગ લગાડવો છે આપણે શતાબ્દી નિમિત્તે. તમે અત્યારે 300-400 જણ કે 250 જે જોડાણા હોય, 10-10 ને જોડો ને, એક જીવને જોડો, બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય છે. તમે 10 યુવાનોને 1-1.5 વર્ષ બાપાની હજી છે આપણે શતાબ્દીમાં, તમે ધારો તો કરી શકો. આપણે એવા મળીએ ને, આ જન્મ આપણો લેખે લાગી જાય. આપણે બહુ જન્મથી બધું ભોગવી લીધું છે દુનિયાનું બધું જ.
હવે આ જન્મ આપણે ભગવાન માટે જ જન્મ લીધો છે, અક્ષરધામમાં બેહવું છે, છેલ્લો જન્મ કરવો છે. વિષય ગમે તેટલા પ્રલોભનનો મન કરે, આપણે યુવાની હોય, થોડી આપણી ઇન્દ્રિયોના ભાવ હોય, પણ આપણે પ્રાર્થના રોજ કરવી મહારાજને. આપણે બોર્ડર બહાર જઈએ નહીં, એવું જોઈએ નહીં, એવું વાંચીએ નહીં, એવા ખોરાક ન લઈએ, મા બાપની પણ એવી સેવા કરીએ, પ્રેમ ભાવથી ઘરમાં હળી મળીને બધા યુવાનો છો, તમારા મમ્મી પપ્પા હોય કે દાદા દાદી હોય કે જે કઈ પરિવારના સભ્યો હોય, એ બિચારા કંઈક એની પ્રકૃતિ હોય તો આપણે ગુસ્સો ન કરીએ. તમારા મમ્મીને પણ ઘરમાં કામ કરાવીએ, થોડું હળી મળીને એ પગે લાગીએ, એ લોકોને આમ સંતોષ થાય ને આત્માથી આશીર્વાદ આપે અંદરથી આપણને. આપણે કોઈ કંડા, આપણે નાના હતા તમારા ટોયલેટ જોયા છે મા બાપે, સડીમાં સંડાસ કરતો બાળક, મમ્મી એની નરક ધોતી, અને 20 વર્ષ સુધી એની ભગવાનની જેમ આપણી સેવાઓ કરી છે. તો આપણે હજી યુવાન થયા છે તો થોડીક મા બાપ આપણે ટોકે, એ આપણે હારા માટે ટોકે. વાલ હોય એટલે ટોકે આપણને, કંઈક ભણવા માટે કે કંઈક જોવા માટે, કંઈક ઉઠવા પહેરવામાં, તો આપણે ક્યારેક કંટાળવું નહીં. મા બાપને સંતોષ થાય એવું જીવન જીવવું, ઘરમાં આપણે સહન કરી લેવું, નમી દેવું, થોડું મદદ કરી, એવા સારા ગુણ આપણે મેળવીને કોઈ પણ વ્યક્તિ જો શરીર બગડે ને, તમારું રસોડું સારું હોય, બંગલા હારા હોય, ગાડીઓ હારી હોય, પણ શરીર બગડે ને એ કઈ સુખ નો આવે, નાવા ધોવાનું, ખાવાનું કે આરામનું, તબિયત બગડી ગઈ. એવી રીતે જો મન બગડે ને, બધું સારું હોય, શરીરે સારું હોય, બધું તમારું સારું છે, પણ મન બગડે ને તમને એકઈ સુખ નહીં આવે. અને મન ન બગડે એના માટે સત્સંગમાં આપણે નિયમિત આવવાનું, સભામાં આપણે રોજ વાતો વચનાત વાંચીએ, આપણે બધા નિયમિત આપણો સત્સંગ કરીએ તો આપણું મન પવિત્ર રહે. જેમ શરીરને કઈ નડતું હોય, જમતા નથી આપણે આપણા ખોરાકમાં, એમ મનને નડે ને, મન બગડે ને, એવી વસ્તુથી, એવા મિત્રોથી દૂર રહેવું. કે એવા મિત્રો જો આપણે ખોટી વાતો કરતા હોય કે બીજું તો દૂર રહેવું આપણે. તો બહારની ખાણીપીણી ન રહે, મોબાઈલની અંદર બહુ વિવેક રાખવો, આપણે કઈ ફસાઈ ન જવું. દુનિયામાં બગાડનારા ઘણાય મળશે, તમને બહાર કાઢનારા કોઈ નહીં મળે. આવા ગુરુ મળ્યા છે. મહંત સ્વામી મહારાજ સાક્ષાત આજે ભગવાનનું સ્વરૂપ છે આ પૃથ્વી પર. આવા સદગુરુ બધા મળ્યા, નિત્ય સ્વામી સાધુતાની મૂર્તિ છે, અને બધા સંતો તમારા એને ભંડારી પૂજારી બધા વિચરણ કરવા વાળા બધા સંતો ભરૂચના નિયમિત 4 વાગે સભા ઉન્યા જાવ ને, મને સંતોમાંથી પ્રેરણા મળે. માનસી ને 4 વાગે રોજ સભા ને બધા હળી મળીને એટલા સૌથી સારું કાર્ય થાય છે. આપણે બધા સંતોનો મહિમા સમજીએ, કાર્યકરોનો મહિમા સમજીએ કે આપણા બધા કાર્યકરો છે એને કોઈ પગાર નથી, કોઈ સ્વાર્થ નથી, કઈ માન માટે નથી કરતા. તો આપણે આજ્ઞા પ્રમાણે જેટલી આપણે સત્સંગમાં રહી અને દરેકને માન આપી આગળ વધારી દાસના દાસ થઈને સત્સંગ આપણે કરી લેવાનો. મારા જેવી બળ બુદ્ધિ શક્તિ હવને આપે એ બાપાના શરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય જનમંગલ સ્વામીએ આપણને લગભગ 50 મિનિટ સુધી બાપાના પ્રસંગો કહીને ખૂબ સારી પ્રેરણાઓ આપી છે. સાથે સાથે અત્યારે આપણે બધા યુવા અવસ્થામાં છીએ, તો યુવા અવસ્થામાં પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના અંગે પણ આપણને ખૂબ સારા શબ્દોમાં એમને સાવચેત કર્યા છે, એટલે આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. આગામી કેટલીક સૂચનાઓ એ આપણે જરા સાંભળી લઈએ. આજે બધાને પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાનો લેટર તો બધાને મળી ગયો હશે. કદાચ કોઈક ધારણા કરતું હોય, એવું વિશેષ ખટરસ જેવું વ્રત તો લગભગ કદાચ નહીં હોય, પણ કદાચ કોઈ કરતા હોય તો હવે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાચા એકટાણા જેવું વ્રત જ ચાલુ રાખવું. આમાં ખાસ આપણે સ્પષ્ટતા કરી લઈએ કે આપણે લગભગ ભરૂચમાં 112 જેટલા યુવકો છેલ્લા 4 વર્ષથી બાપાની શતાબ્દી નિમિત્તે આપણે નિજડા ઉપવાસની આગળ સાકર ચાલે છે, એટલે લગભગ 4 મહિને એકવાર વારો આવે છે. તો એ આપણે ચાલુ રાખવાના છે. નિજડા ઉપવાસ હમણાં નહીં કરીએ, જ્યાં સુધી આપણને બીજો આદેશ ના મળે ત્યાં સુધી આપણે નિજડા નહીં, પરંતુ લિક્વિડ ઉપવાસ એ આપણે બધાએ ખાસ કરવા. એટલે જે વારો 4 મહિને એક જ વાર આવે છે લિક્વિડ ઉપવાસનો, તો વાંધો નહીં, તમે સવારે લઈ શકો. તમને દૂધ, શરબત, લસ્સી જે અનુકૂળ આવતું હોય એ લઈને પણ આપણે ઉપવાસ એ આપણી જે સાકર છે એને આપણે ચાલુ રાખીશું. બીજી ખાસ એક અગત્યની જાહેરાત હવે એ છે, આપણે છેલ્લા લગભગ 2.5 કે 3 મહિનાથી આપણી આ યુવક સભા નિયમિત કરીએ છીએ અને બધા યુવકો સારી રીતે જોડાય છે. હજુ પણ આપણે વધારે યુવકો જોડાય એના માટે આપણે બધાએ યુવા કાર્યકરોએ અને જે બધા અત્યારે હાજર છે બધા યુવકોએ ખાસ પ્રયત્ન કરવો. કારણ કે આ સભા આપણી રવિ સભા જ સમજવાની, અને આ રવિ સભાની અંદર જેમ આપણે નિયમિત સમયસર આપણે BAPSના ડ્રેસમાં બેસીને આવીએ, એમ આમાં પણ બધા એ રીતે પધારે તો સભાની દિવ્યતાનો આનંદ વધારે આવશે. હવે બીજી એક ખાસ જાહેરાત એ કરવાની છે કે આપણી યુવકોની દર વર્ષે શ્રાવણ મહિનામાં યુવા પારાયણ થાય છે. એ યુવા પારાયણ પણ આ વખતે થવાની છે, પરંતુ શ્રાવણ મહિનો પૂરો થાય પછી.
એનું કારણ એટલું છે કે શ્રાવણ મહિના દરમિયાન રોજ રાત્રે આપણી સંસ્થાની જે વેબસાઇટ છે sabha.baps.org પરથી અને GTPL ની જે સભા GTPL ની કથા ચેનલ 555 નંબરની જેમાં આપણી રવિ સભા આવે છે એ ચેનલ ઉપરથી અને baps.org પરથી રોજ રાત્રે 8 થી 9 શ્રાવણ મહિનાની પારાયણનો લાભ આપણને મળવાનો છે. એટલે આપણે બધા જ યુવકોએ અનુકૂળતા કરી આ પારાયણનો લાભ લેવાનો પ્રયત્ન કરવો. એટલે આ સમય દરમિયાન આપણી જે શનિવારની યુવા સભા છે જે 9 થી 10 છે એ આપણે કંઈ ડિસ્ટર્બ થવું નથી એટલે આપણે ચાલુ રાખીએ છીએ, એનો કોઈ વાંધો નથી. અને જે આપણી પરાસભાઓ છે જો અનુકૂળતા હોય તો આપણે પ્રયત્ન એવો, કારણ કે આ તો 9 વાગે લગભગ આપણી પૂરી થઈ જાય પારાયણ. આપણી સભા લગભગ યોગ સભા 9 વાગ્યા પછી જ ચાલુ થાય છે. તો જો પ્રશ્ન ના હોય તો આપણે સભા એટલા માટે, નહીં તો પછી યુવકો માંડ આપણે બધા છેલ્લા 2 મહિનાથી સંખ્યા ધીમે ધીમે વધે છે અને જે એકવાર આ ટેવ છૂટી જશે તો ફરી પાછું ભેગું કરવું અઘરું પડશે. એટલે કેટલાકને મનમાં હશે કે આ પારાયણનો લાભ લેવો કે યુવા સભાનો લાભ લેવો. તો યુવા સભા તો અઠવાડિયે એક જ વખત હોય છે. એટલે આપણે ખાસ બધાને વિનંતી કે આપણી જે યુવા સભા રેગ્યુલર પરાસભા જે ચાલે છે એ આપણે ચાલુ જ રાખીશું. એનો સમય 9 વાગ્યા પછી રાખીશું, એનો વાંધો નથી. અને 9 થી 10 કે 10:15 જે આપણો સ્ટાન્ડર્ડ સમય છે એ પ્રમાણે જ આપણે એ કરીશું. બીજી ખાસ એક વાત એ કરવાની કે આપણી આ પારાયણ જે શ્રાવણ મહિનાની સંસ્થા દ્વારા આવશે અને કદાચ કોઈક તમે કંપનીમાં હો, જોબ કરતા હો અને અનુકૂળ ન આવે તો એના માટે આપણી મંદિરની લોકલ ચેનલ પણ ચાલે છે જે લાઈવ દર્શનની ચેનલ છે gg.gg BAPS ભરૂચ લાઈવ. તો એના પરથી પણ સ્પેશિયલ એ જ પારાયણ જે 8 થી 9 નથી સાંભળી શક્યા એના માટે 9 થી 10 એ રજૂ કરવામાં આવશે. પણ એના માટે ચેનલ બદલાઈ જશે, સમય પણ બદલાશે. તો ખાસ બેમાંથી એક અનુકૂળ સમયે બધાએ આપણા ઘરના સભ્યો સાથે રહી આ પારાયણનો લાભ અચૂક લેવો. સ્વામી બાપાએ બહુ જ મોટી કૃપા કરીને આટલું મોટું આયોજન ખાસ અપાવ્યું છે જેથી આ વિષમ દેશકાળ છે, અત્યારે વર્તમાન પરિસ્થિતિ બહુ ભયંકર છે. હજુ આગામી દિવસો તો વધારે ભયંકર કદાચ આવશે એવું લાગે છે, કારણ કે આજે જ ભરૂચની સંખ્યા એક્સ્ટ્રીમ પર પહોંચી, ગઈકાલે પણ પહોંચી હતી. હજુ ક્યાં સુધી પહોંચશે આપણને ખબર નથી. હવે કેટલા એને અડ્યા હોય અને એ વ્યક્તિ કેટલા સંપર્કમાં આવ્યા હોય તેનું ગણિત ક્યાં પહોંચે. તો એનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની 100% જરૂર છે. તો આવા પરિસ્થિતિમાં આપણને કથા વાર્તા બહુ બળ આપે છે, તો બધાએ ખાસ એ સાંભળવી. આપણને એવું ના થયું કે આપણે તો યુવક છે, આપણી કથા અલગ થાય. આપણી બધી હવે યુવક મંડળ અને સંયુક્ત મંડળની કથા લગભગ આપણી સરખી જ હોય છે અને ખાલી થોડીક યુવકોને ધ્યાનમાં રાખીને આપણે સભા અલગ કરીએ છીએ, પણ બધાએ ખાસ એમાં જોડાવું. બીજી એની અંદર સાથે વાત એ કરવાની છે કે અત્યારે ભરૂચમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. અત્યારે જે બધા જોબ કરતા યુવકો હશે એ તો બધા પોતાનું ધ્યાન રાખતા જ હશે, પણ સ્વામીએ ખાસ આપણને પત્ર લખેલો છે, બધાને ખ્યાલ હશે. સંદીપ પેલો પત્ર તૈયાર રાખજે, શેરિંગ કરજે હમણાં. સંદીપ સાંભળે છે ને? હા, કર દઉં. હા, તો એ મહંત સ્વામી મહારાજે ખાસ પત્ર લખ્યો છે, એ આપણે હમણાં શબ્દશ વાંચીશું જેથી આપણને ખાસ સ્વામીની આજ્ઞાનું મહત્વ સમજાય. પણ અત્યારે ખાસ વસ્તુ કે માસ્ક, ઘરની બહાર તમે પગ મૂક્યો એટલે માસ્ક પહેરવું ફરજિયાત છે, એ યાદ રાખવું. હવે એનાથી ઘણું બધું સંક્રમણ રોકાય છે. ક્યારેક મનમાં થાય કે મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, મજા નથી આવતી, પરંતુ કોરોના વાયરસની ભયંકરતા બહુ જ છે. તો ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ અને આ માસ્ક એ બહુ અગત્યના છે, એનું ખાસ પાલન કરીએ. સ્વામીએ ખાસ આજ્ઞા કરી છે જે બહાર નોકરી કરીને આવે છે. મને ખ્યાલ છે કેટલા યુવા કાર્યકરો અને યુવકો એને બિચારાને છૂટકો નથી, નોકરી જવું જ પડે એવું છે. એટલે પ્રયત્ન કરે છે કે અઠવાડિયે 3 દિવસ જવાય, 1 દિવસ રજા મળે. પણ આમાં તો એકવાર તમે બહાર નીકળ્યા ક્યાં કોકના સંક્રમણ તમે ક્યાં આવો છો ખબર નથી. તો હવે રહેવાનું જ છે, પણ એની સામે આપણે સાવચેતી રાખવાની છે. સાવચેતી રૂપે તમે બધા ઘરે આવીને તરત એ જ કે આપણે સ્નાન કરી લેતા હશો ગરમ પાણીથી વગેરે, એ તો બધું કરતા જ હશો. પણ બહુ જ ઇફેક્ટિવ ઉપાય જે અત્યારે બધાના અનુભવમાં આવ્યો છે અને ડોક્ટરો એને સૌથી વધારે પ્રિફર કરે છે એ છે ગરમ પાણીનો નાશ. તો જેટલા યુવકો ઘરની બહાર નીકળે છે, નીકળવું પડે છે, નીકળે છે એટલે કારણ કે એને છૂટકો નથી નોકરી માટે અથવા તો કંઈક એવા બિઝનેસ માટે, જેવી પોતાની મજબૂરી એવી છે કે એને જવું જ પડે એવું છે, એ બધાને હું ખાસ હાથ જોડીને પ્રાર્થના કરું છું
કે આમાં એક કેસ વધે છે ને, એ વ્યક્તિ એવું કહે છે કે ભગવાનના ધામનો દરવાજો જોઈને અમે પાછા આવીએ છીએ. આ પરિસ્થિતિ છે અત્યારે. આપણા તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આપણા યુવક, બહુ સંનિષ્ઠ યુવક, જે સંતો સાથે સેવામાં રોકાયેલા હોય છે, એ જ હમણાં 6 દિવસ સુધી હોસ્પિટલમાં જઈને આવ્યા કોરોનાના પોઝિટિવ કેસને લઈને. અને એને જે વાત કરી એને હું ટૂંક શબ્દોમાં કહું છું કે ત્યાં જે દ્રશ્ય હોસ્પિટલમાં જોયું એને 6-7 દિવસ સુધી, બાપાના આશીર્વાદ આવી ગયા. અત્યારે બહુ સારી રીતે રક્ષા પણ થઈ ગઈ અને પાછા ઘરે પણ આવી ગયા. યુવક આપણા ભરૂચના જ છે. પરંતુ આપણી પરિસ્થિતિ હવે આવી ન થાય એના માટે ખરેખર ખૂબ તકેદારી રાખો. અત્યારે બીજી કોઈ જ હવે આ છે ને આપણી ભક્તિ છે, સમજો કે તમે રોજ આ બહાર ગયા આવીને સ્નાન કરી લેવું કે માસ્ક પહેરવો, એ અત્યારે ભક્તિ છે. અને હું ખાસ ફરીથી કહું છું કે આ ગરમ પાણીનો નાશ, આ જો આ ડબ્બો મારી બાજુમાં જ હોય છે, હું જ્યારે ટેબલ પર ઈચ્છા થાય ને કલાક 2 કલાકે લઈ જ લઉં છું. આ કશું આ સામાન્ય ડબ્બો છે, પણ આ ગરમ પાણીનો નાશ છે. તમે બધા મેડિકલ સ્ટોરમાં જોતા જશો, આ મળે જ છે. પણ એનાથી સૌથી વધારે ક્યાંક કોકનો વાયરસ આપણા શ્વાસ નળીમાં આવ્યો હોય કે નાક દ્વારા અંદર ગયો હોય, તેને મારણ કરવાનું તાત્કાલિક કામ આ નાશ કરે છે. એટલે સૌથી વધારે ઇફેક્ટિવ. અને જે બધા યુવકો જોબ કરે છે એવું સમજો કે તમે જવાળામુખી પર જ બેઠા છો, યુ આર સિટિંગ ઓન ધ વોલ્કેનો. એટલે બધા જ જે યુવકો ઘરની બહાર નીકળે છે, નીકળવું પડે છે, એ નીકળતા પહેલા, નીકળતી વખતે હું તો ત્યાં સુધી કોઈ નાશનું મશીન જોડે લઈને જાઓ. કંપનીમાં બેઠા પહેલા નાશ લો, કારણ કે તમે બસમાં ગયા છો અને બસમાં કોણ ક્યાં કયો વ્યક્તિ છે ત્યાં તમને ખબર, તમે તપાસ કરવા ગયા છો. અને આમાં એવું નથી, આ પોઝિટિવ તરત દેખાય એવું પણ નથી. તમને તમે 5 દિવસ કરાવો તો નેગેટિવ પણ આવે, તો તમે એનો એ વ્યક્તિ 10મા દિવસે કરાવો તો પોઝિટિવ આવે છે. એનું કોઈ ગણિત જ નથી. આજે મેં યુવકની વાત કરી, એ યુવક એના કોઈ નજીકના સંબંધીના પોઝિટિવના સંક્રમણ બહુ જ થોડા સમય માટે જ આવ્યા હતા, વધારે નહીં. 14 દિવસ સુધી તો પોતે ક્વોરન્ટાઇન થઈ ગયા, કારણ ખબર પડે કે મારે આના સંપર્કમાં આવ્યો. પણ આ 14મા દિવસે તો ખબર જ ના પડી. એને 18મા દિવસે શરૂ થયો, ન્યુમોનિયાની અસર થઈ. અને 3-4 દિવસ પછી લાગ્યું કે આમાંથી નહીં રહેવાનું, પછી સીધા એ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. મારા સ્વામી રક્ષા પણ કરી. એટલે કહેવાનું કે એવું નથી કે 10-12 દિવસમાં ખબર પડી જાય છે. આ 21 થી 25 દિવસ સુધીની પણ આની રેન્જ છે. અત્યારે ચોમાસાનો સમય છે, એ બહુ જ ભયંકર છે. એટલે વાયરસનું સંક્રમણ એમાં વધ્યું છે. ગરમી હતી ને તો એક રાહત હતી, કારણ કે ગરમી વધે એટલે વાયરસ પોતે એટલું પોતાનું જોર પકડી ના શકે, દુર્બળ રહે. પણ ભેજવાળી ઋતુમાં પોતે બળવાન થઈ જાય છે. એટલે અત્યારે આ તમે જુઓ છો કે આખા સમગ્ર ભારતમાં રોજના અત્યારે એવરેજ 35,000થી વધારે કેસ વધે છે. ગુજરાતની એવરેજ 1000ની થઈ ગઈ. આપણું ભરૂચ જિલ્લો જે પેલા 17માં 18માં ક્રમે હતો, એક સમય એવો હતો કે ભરૂચ સંપૂર્ણ નેગેટિવ થઈ ગયો હતો. અને અત્યારે પહેલા નંબરે સુરત, બીજા નંબરે અમદાવાદ, ત્રીજા નંબરે વડોદરા અને ચોથા નંબરે આપણું ભરૂચ. ભાવનગર, જામનગર, રાજકોટ જેવા મોટા શહેરોને પાછળ પડીને ભરૂચ અત્યારે આમાં આગળ આવી ગયું. કે આ કંઈ ગૌરવ લેવા જેવું નથી, આમાં પાછળ રહેવાનું હતું, પણ એટલું સંક્રમણ અત્યારે વધી ગયું છે. આ સંક્રમણ આગામી દિવસોમાં કેટલું મલ્ટીપ્લાય થશે એ આપણને ખબર નથી. તો હું બધા યુવકોને ફરીથી હાથ જોડીને કહું છું કે આમાં જરાય ગાફલાઈ રહેતા નહીં. અને એકવાર આની અસર થઈ અને એની અસર સીધી જ ફેફસાને જે ડેમેજ કરે છે, એ ફેફસા રિકવર થતા 6 મહિના, 8 મહિના, 10 મહિના પણ થાય છે. ભલે કદાચ ફેફસા 15-20% ડેમેજ થયા તો શરૂઆત છે. ડોક્ટર શૈલેષ દોશી, આપણે રાજપાડીના બહુ જ મોટા ડોક્ટર, જે પોઝિટિવ થઈ ગયા અને અત્યારે ખૂબ સારા થયા, એને કીધું આજે પતિ એને મહિના ઉપર થયું, હવે એને કંઈક સારું લાગે છે. પણ એને કીધું સ્વામી 6 મહિના સુધી ફેફસાની અંદર અસર તો રહેશે જ. હવે બોલો, વિચારો કેટલું એને નિયમોનું પાલન કર્યું હતું. માસ્ક એને ક્યારેય છોડ્યો નથી. દર્દી તપાસવા માટે પણ 3 ફૂટ દૂરથી જ તપાસતા હતા, એટલે કે જરૂર પડે વર્બલી જ તપાસતા હતા. એનો સ્પર્શ થતો જ નહોતો. છતાં પણ ક્યાંય સંક્રમણમાં આવી ગયા એને ખબર નથી. એની અસર એના વાઈફ નથી, એના વાઈફ પણ પોઝિટિવ થયા. તો આજે કહેવાનું એ કે આ એક વાયરસ દેખાતો નથી, એ ક્યાં આપણા મગજ વાયરસ આપણા શ્વાસ નળીમાં ઘૂસી જાય છે અને જે ભયંકર પરિણામ લાવે છે, તેનાથી રક્ષા કરવી બહુ અનિવાર્ય છે.
સરકારે કરવાના પ્રયત્નો બધા જ કરી લીધા અને કરે છે. જિલ્લા લેવલે કલેક્ટર સાહેબ પણ જે કરવાના તે કરી રહ્યા છે. પણ હવે જે કઈ જવાબદારી છે વ્યક્તિગત છે, અને આ વ્યક્તિગતમાં પણ તમે જેટલી સાવચેતી રાખશો એ અગત્યનું છે. એટલે ફરીથી આના માટે જેટલા નિયમો આપણને ખબર છે, તમે અત્યારે બધા ઘરે ફ્રી જશો, મોટા ભાગના યુવકો, કોલેજ અત્યારે એટલી બધી નથી ચાલતી, પ્રાણાયામની ટેવ પાડી દો. પ્રાણાયામ સૌથી અક્ષીર ઉપાય છે. 15 થી 20 મિનિટ પ્રાણાયામ થવા જ જોઈએ, અને એટલી બધી આપણી શ્વસન ક્રિયાને અને શરીરની આપણી માનસિક સ્ફૂર્તિને સુધારી દે છે. તો બધાને ટેવ પાડી દો, ફરજિયાત. જેમ પૂજા કરવી આપણા માટે જીવનનો ક્રમ બની ગયો છે, પૂજા કર્યા વિના આપણે પાણી પણ પીતા નથી, એમ પ્રાણાયામ વિના આપણા પાણી ન પીવાય એવું ટેવ પાડી દો. પ્રાણાયામ છે, આ નાશ છે, પછી દિવસમાં 3 થી 4 વખત ગરમ પાણી પીવું. અત્યારે અઘરું લાગશે કે આવી ગરમીમાં ક્યાં ગરમ પાણી પીવું, પણ અત્યારે જીવન બચાવવું એ વધારે અગત્યનું છે. તો ક્યાંય પણ ભૂલમાં અત્યારે કદાચ કોઈ કોલ્ડ ડ્રિંક્સ પીતો હોય કે ઠંડા પીણા પીતા હોય કે આઈસ્ક્રીમ કે વગેરે ખાતા હોય, એ સદંતર હમણાં સમય માટે બંધ કરી દો. કારણ કે મેં ગયા વખતે વાત કરી કે કોરોના છે એ પગને ફ્રેક્ચર નથી કરતો, આ કોરોના છે એ કાનમાં બેરાસ નથી લાવતો, આ કોરોના છે હાથ નથી ભાંગતો. તો એ સીધી જ નાક અને શ્વાસ નળીને અસર કરે છે, અને એકવાર એ અસર કરી અને અંદર ગયા પછી જે તરત જ પોતાનો ફેલાવો કરે છે, ફેફસા એ નકામા કરી નાખે છે, અને માણસને ખબર પણ ના પડે, ગણતરીના કલાકોમાં એ ભયંકર નુકસાન કે મૃત્યુ સુધી પણ પહોંચાડી દે છે. એટલે સ્વામી બાપાએ આપણી રક્ષા તો કરવાની પોતાની તો જોઈ લઈએ ભક્તો, આજના આ પ્રવચનમાં પણ આપણે પારિવારિક એકતા વિશે સાંભળ્યું કે ઘર પરિવારમાં જો શાંતિ જોતી હોય અથવા માનસિક શાંતિ જોતી હોય તો મગજને શાંત રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે પણ આપણે ગુસ્સો આવે ત્યારે પ્રથમ જે 10 સેકન્ડ છે એ ખૂબ મહત્વની હોય છે કે એમાં આપણે શું બોલવીએ છીએ, અથવા તો જે પ્રથમ 10 સેકન્ડ હોય એમાં જો આપણે શાંતિ જાળવી અને આપણા મનને એક ઊંડા શ્વાસ લઈ અને સમજવી કે આનું ભયંકર પરિણામ કેટલું આવી શકે, એ સમજીને જો આગળ કોઈ પણ શબ્દ જે છે બોલવામાં આવે તો આપણા મગજને વિચાર આવે કે અત્યારે બોલવા કરતાં ન બોલવામાં વધારે સારું છે. તો આવા જ પ્રવચનો જોવા માટે, આવા જ રમૂજી પ્રસંગોની સાથે
જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા અન્ય પ્રશ્નો, ધંધામાં સફળતા કઈ રીતે મેળવવી, માનસિક શાંતિ કઈ રીતે મેળવવી, એ બધાય પ્રસંગો જો કોમેડીની સાથે, રમૂજી પ્રસંગોની સાથે સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. આવનારા જે પ્રવચન છે પૂજ્ય કેપી સ્વામી, આચાર્ય સ્વામી, ઘનશ્યામ બાપાના જે રમૂજી પ્રસંગો છે એમાં ખાસ કરીને જે પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે રમૂજી પ્રસંગો બન્યા છે એ પ્રસંગો સાંભળવાની ખૂબ મજા આવે એવા છે. એટલે ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં. અને હવે પછી ટૂંક સમયની અંદર આપણે એક 5 કલાકની જે સંપૂર્ણ જે રામાયણ સિરીઝ છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની, એ પણ હવે પછીના વિડીયોમાં આવવાની છે. એ જોવા માટે જરૂરથી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખાસ કરીને બેલ આઇકોન ઓન કરજો જેથી અમારી નોટિફિકેશન આપને તુરંત મળતી રહે.